વંદન છે આજની આ સુંદર મજાની સવારને, શત શત પ્રણામ આજની આ ઘડીને. વંદન છે અહીંયા ઉપસ્થિત તમામ જીવને અને એ જીવની અંદર વસેલા શિવને. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ નર્મદા સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સના કન્યા છાત્રાલય ભૂમિપૂજન સમારોહ કાકડકોઈ મુકામે શ્રી માધવ વિદ્યાપીઠમાં તારીખ 12-10-2025 રવિવારને આસોવદ છઠ વિક્રમ સંવંત 2081ની આ સુગંધભરી સવારમાં આપ સૌનું સ્વાગત હો, સુસ્વાગત હો, શુભ સ્વાગત હો. આપ સૌના હૃદય મંદિરની અંદર બિરાજિત પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોની અંદર હું હિરલ નાવડિયા પ્રેમથી પ્રણામ કરું છું. આ તો એક માત્ર વ્યક્તિનો પરિચય થયો. આના કરતાં પણ વધારે મહત્વનો મારો અને આપણા સૌનો કંઈક અલગ પણ પરિચય છે, અને એ છે આપણે સૌ એવા ઇન્સાન છીએ કે આપણી મુઠ્ઠીની અંદર બંધ તુફાન છે, હૃદયના ગર્ભદ્વારની ભીતરે ઝરણાઓના લાગણીના ઝરણાઓના અનહદ લાગણી વહી રહી છે, અને આપણા મસ્તિષ્કની અંદર દુનિયાભરના જ્ઞાનના મહાસાગર ઘૂઘવી રહ્યા છે. અને ધર્મ કરમ આ બધાને સાથે રાખીને આપણે સૌ આ ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ. ત્યારે મામા માસી કાકા ફોઈ ફુવા માતા પિતા ભાઈ બહેન આ બધું પછી અને એ સૌથી પહેલાં આપણે એક ભારતીય છીએ. આપણે એવા ભારતના રાષ્ટ્ર છીએ કે જે ભારતની અંદર હોઠો પર ગંગા અને હાથમાં તિરંગો છે. અહીંની માટીના કણ કણમાં ભગવાનનો વાસ છે. આપણે સૌ ખેડૂતના સંતાન છીએ. આપણે સૌ એ શ્રી કૃષ્ણના ભારતના નાગરિક છીએ, જે ત્રિલોકના નાથ હોવા છતાં જેમણે માખણ ચોરીને ખાધું હતું અને મહા અવતાર થઈને પણ જેમણે માના હાથનો માર ખાધો હતો. આપણે એ શ્રી રામના ભારતના નાગરિક છીએ, જેના નામનો પથ્થર પાણીમાં તર્યો હતો. આ વીરોની વસુંધરા છે અને માનવતાનો અંતિમ આશરો છે. શાંતિનો પહેલો શંખનાદ છે. એવા ભારતના આપણે ભારતવાસીઓ છીએ. અને પ્રણામ એટલા માટે, પરિચય એટલા માટે કે પ્રણામ કરીને પરિચય આપવો એ આપણી ભારતીય પરંપરા છે. તો આજના દિવસે માં ભારતીના નામના જયઘોષની સાથે આવો કાર્યક્રમને આગળ વધારવો છે. ત્યારે ભારત માતા કી વાહ. આજે આ પાવન ધરતી પર સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન શ્રીમતી ચંપાબેન ગોવિંદભાઈ ધોળકિયા અને શ્રીમતી અંજુબેન કેશુભાઈ ગોટીના વરદ હસ્તે થયું. આ માત્ર એક ભૂમિપૂજન નથી, એક ક્ષેત્ર પૂજન છે, એક સારા વિચારનું પૂજન છે, એક સારા આશયનું પૂજન છે. અને આપણો ઇતિહાસ પણ એ વાતની સાક્ષી પૂરે છે કે પાંડવોની સાથે રહીને શ્રી કૃષ્ણએ જ્યારે ખાંડવ પ્રસ્થનું ભૂમિપૂજન કર્યું હતું ત્યારે એની અંદર સારો વિચાર, શુભ આશય અને સખત પરિશ્રમ જોડાયેલા હતા. એટલે એ ખાંડવ પ્રસ્થ ધરતી પરનું કોહિનૂર ઇન્દ્રપ્રસ્થ બની ગયું હતું. અને આજે અહીંયા જે ભૂમિપૂજન થયું છે, અહીંયા પણ સારો વિચાર, શુભ આશય અને અનહદ સખત પરિશ્રમ સમાયેલો છે. એટલે આ ધરતીની અંદર જે ભૂમિપૂજન થયું છે, જે વિઝનથી થયું છે અને જે વિચારથી થયું છે, એ વિચાર પણ વટવૃક્ષની જેમ ફેલાશે. આપ સૌના સાથ અને સહયોગથી જે આ કામ થવા જઈ રહ્યું છે. આમ તો એવું કહેવાય કે કોઈ સંગઠન જ્યારે ખૂબ સારું કામ કરતું હોય, મહેનત કરતું હોય, ખંતથી કામ કરતું હોય, ત્યારે એની અંદર રાષ્ટ્રની મંજૂરીની મહોર લાગી જાય ને તો એની અંદર સોનામાં સુગંધ ભળી જાય. અને આ જ્યારે સુગંધી સોનું ચારે બાજુ ઝળહળી રહ્યું છે, ત્યારે આવો એક નાનકડા દીવડાના પ્રકાશથી આ ઝળહળાટને આપણે વધારે ઝગમગતો કરવો છે. તો હું વિનંતી કરીશ એમ માટેના સૂત્રધારક એવા શ્રીમતી જલ્પાબેન શૈલેષભાઈ લુખી અને શ્રીમતી કૈલાસબેન લવજીભાઈ ડાલિયા અત્યારે ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એમના દીકરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તેમને વિનંતી કે આપ આવો અને અહીંયા પુસ્તક ધારિણી સ્વર રાગિણી વીણાવાદિની સર્વવત્સલામાં શારદા આર્યવ્રત ભારતખંડ ભારતીની માં ભારતી અને બ્રહ્માંડનો પ્રથમ નાદ એવો ઓમ આમની પ્રતિમા સન્મુખ દિવ્ય દીવો પ્રગટાવો. હા, આપણી વચ્ચે કૈલાસબેન પણ ઉપસ્થિત છે. તો એમને પણ વિનંતી કે વડીલ આપ પધારો અને આજના સુંદર મજાના કાર્યક્રમનું આપણે વિધિવત શરૂઆત કરવી છે.
તો આપણે દીપ પ્રાગટ્ય કરીએ અને સાથે સાથે જીજી ઝડફિયા વિદ્યાલયના શિક્ષિકા બહેનોને વિનંતી કે આપ પણ સ્વરના માધ્યમથી સાથે જોડાશો. તો આવો સૌ સાથે મળીને આપની જોરદાર તાળીઓના નાદ સાથે આજે દીવાનું પ્રાગટ્ય કરીએ. આ સુંદર મજાના કાર્યક્રમને આપણે વિધિવત શરૂઆત કરીએ. પરમ કૃપાળુ પરમાત્માને એક આહ્વાન કરીએ. પરમ જ્યોતિ દીપ જ્યોતિર્જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ સુખ સંપદ દ્વેષબુદ્ધિર્વિનાશાય આત્મજ્યોતે નમોસ્તુતે આત્મજ્યોતિ પ્રદીપ્તાય બ્રહ્મજ્યોતિ નમોસ્તુતે બ્રહ્મજ્યોતિ પ્રદીપ્તાય ગુરુજ્યોતિ નમોસ્તુતે ગુરુજ્યોતિ નમોસ્તુતે. ચંપાબેન ગોવિંદભાઈ ધોળકિયા, શ્રીમતી અંજુબેન કેશુભાઈ ગોટી, શ્રીમતી જલ્પાબેન શૈલેષભાઈ લુખી, શ્રીમતી કૈલાસબેન લવજીભાઈ ડાલિયા અને સાથે તેમના દીકરી પધાર્યા છે તેમને પણ વિનંતી. શ્રીમતી આશાબેન થાનકીને પણ વિનંતી, આપ પણ સ્ટેજ પર પધારશો. સાથે માનનીય હરીશભાઈ રાવલને પણ વિનંતી, આપ પણ પધારશો. આ સાથે શ્રીમતી રંજનબેન વલ્લભભાઈ શેટા, શ્રીમતી વિમળાબેન ધનજીભાઈ ડુંગરાણી, શ્રીમતી અર્પિતાબેન આશીષભાઈ ડોંડા, શ્રીમતી કુંવરબેન જીવરાજભાઈ સુરાણી, શ્રીમતી સપનાબેન મનહરભાઈ સાચપરા, શ્રીમતી મંજુબેન કાંતિભાઈ બલર, શ્રીમતી શાંતાબેન મંજીભાઈ ભાદાણી, શ્રીમતી કાંતાબેન રણછોડભાઈ ધોળિયા, શ્રીમતી સવિતાબેન ધીરુભાઈ સવાણી, શ્રીમતી રસીલાબેન ઘનશ્યામભાઈ વાઘાણી, શ્રીમતી હંસાબેન શાંતિભાઈ ધાનાણી, રૂપલબેન કિશોરભાઈ માવાણી, વર્ષાબેન ચંપકભાઈ વાનાણી, શાંતાબેન બાબુભાઈ ગુજરાતી, ઈલાબેન નરેશભાઈ પુજારા, હેમાબેન દિલીપભાઈ પંચાલ, વનિતાબેન રામચંદ્ર માની, વિલાસબેન સમીરભાઈ બોઘરા, ચંપાબેન ભગવાનભાઈ મેંદપરા, ગૌરીબેન લાધાભાઈ મિયાણી, કંચનબેન નરસિંહભાઈ વિઠાણી, લાભુબેન જીવરાજભાઈ સોનાણી, ગીતાબેન નિકેશભાઈ બલ્લર, ચંદ્રિકાબેન દામજીભાઈ કાકડિયા, મધુબેન બાબુભાઈ ડુંગરાણી, વસંતબેન વિઠ્ઠલભાઈ કેવડિયા, ઈલાબેન કિરીટભાઈ સાયપરિયા, મથુરાબેન નાથુભાઈ દોરીક, રમાબેન નવીનચંદ્ર મિસ્ત્રી, સુજાતાબેન ઈશ્વરભાઈ સજ્જન, કમલાબેન સુરેશભાઈ શાહ, ભારતીબેન મણિયાર અને આ સાથે શ્રીમતી તારાબેન વસાવા જે કાકડકુઈમાં સરપંચ તરીકેની ફરજ બજાવી રહ્યા છે તેમને પણ વિનંતી, આ પણ સ્ટેજ પર પધારો. આ સાથે શ્રીમતી વસુધાબેન વસાવા જેઓ નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ પદે સ્થાન શોભાવી રહ્યા છે અને આ બધાની સાથે આજના આ કાર્યક્રમની અંદર ચાર ચાંદ લાગે એવું પણ એક હસ્તી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તે છે ગોદાવરીબા. તો વિનય અને વિવેક સાથે ગોદાવરીબા આપને વિનંતી કે આપ પણ સ્ટેજ પર પધારો અને આજના આ સ્ટેજની શોભાને વધારે શોભાયમાન બનાવો. જોરદાર તાળીઓથી આપણે બાને વધાવીએ. 95 વર્ષની ઉંમરે આજે એ હાલી ચાલી શકે છે અને ખાસ તો એમના પણ અહોભાગ્ય અને આજની ઘડીએ આપણા સૌના પણ અહોભાગ્ય કે આજે બા સ્ટેજ પર પધાર્યા છે. એમની માત્ર દ્રષ્ટિથી પણ આપણા સૌની પર આશીષની વર્ષા થવાની છે, કારણ કે આજે એમનું હૃદય જે હર્ષ અનુભવી રહ્યો છે. ચોથી પેઢી આજે બાએ ખૂબ સારી રીતે કાર્યરત જોઈ છે. તો એવા બાને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ચંપાબેન લુખીને વિનંતી કે આપ પણ સ્ટેજ પર પધારશો. આજે આમ તો આ ટ્રસ્ટનો જે વિચાર છે, નોર્મલી આપણે મોટા ભાગે જે કાર્યક્રમ જોતા હોઈએ એના અંદર
આ જે આખો સ્ટેજનો ભાગ છે ત્યાં મોટા ભાગે જેન્ટ્સનું જ સ્થાન હોય છે અને લેડીઝ મોટા ભાગે સ્ટેજની સામે બેસીને કાર્યક્રમને નિહાળતા હોય છે અને એવી રીતે કાર્યક્રમની મજા ચાલતી હોય છે. પણ આજે એક આખું અલગ વિઝન છે. અહીંયા માતૃવંદના થઈ રહી છે. આમાંથી મોટા ભાગના માતાઓ છે કે જેમના દીકરાઓએ આ સુંદર મજાનું કામ કર્યું છે, આવું વનવગડાની અંદર આ સુંદર મજાનું કમળ ખીલાવ્યું છે. એમની સુગંધ અને સુવાસ આપણે સૌ અહીંયા લઈ રહ્યા છીએ. અમૃતબેનને પણ વિનંતી કે આપ પણ સ્ટેજ પર પધારશો. અને આજે આ વડીલ માવડીઓ જે છે એમના આશીષથી આખા કાર્યક્રમના, એમના આશીષના અજવાળે આખા કાર્યક્રમને આપણે માણવાનો છે અને એને જ આગળ વધારવાનો છે. તો સુંદર મજાના આ કાર્યક્રમની અંદર જે આ શાળાના માધવ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ આજે આપણને સૌને સત્કારવા માટે પણ આતુર છે. તો આવો સૌથી પહેલાં આપણે માધવ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ આપણને સૌને સ્વાગત ગીત દ્વારા આવકારો આપવા માંગે છે. તો આવો સૌ સાથે મળીને માણીએ સુંદર મજાનું સ્વાગત ગીત અને જેના સુંદર મજાના શબ્દો છે સાસો કી સરગમ. અહીંયા સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે ઘણા વડીલ માતાઓ પધાર્યા છે અને હજી પણ જે નથી આવ્યા તેમના નામો ફરી વખત એનાઉન્સ કરું છું. ઝડપથી આપ આપનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશો. રંજનબેન વલ્લભભાઈ શેટા, વિમળાબેન ધનજીભાઈ ડુંગરાણી, અર્પિતાબેન આશીષભાઈ ડોંડા, કુંવરબેન જીવરાજભાઈ સુરાણી, સપનાબેન મનહરભાઈ સાચપરા, મંજુબેન કાંતિભાઈ બલ્લર, શાંતાબેન મંજીભાઈ ભાદાણી, કાંતાબેન રણછોડભાઈ ધોળિયા, સવિતાબેન ધીરુભાઈ સવાણી, રસીલાબેન ઘનશ્યામભાઈ વાઘાણી, હંસાબેન શાંતિભાઈ ધાનાણી, રૂપલબેન કિશોરભાઈ માવાણી, વર્ષાબેન ચંપકભાઈ વાનાણી, શાંતાબેન બાબુભાઈ ગુજરાતી, ઈલાબેન નરેશભાઈ પૂજારા, હેમાબેન દિલીપભાઈ પંચાલ, વનિતાબેન રામચંદ્ર માને, વિલાસબેન સમીરભાઈ બોગરા, ચંપાબેન ભગવાનભાઈ મહેન્દ્રપરા, ગૌરીબેન લાદાભાઈ મિયાણી, કંચનબેન નરસિંહભાઈ વિઠાણી, લાભુબેન જીવરાજભાઈ સોનાણી, ગીતાબેન નિલેશભાઈ બલ્લર, ચંદ્રિકાબેન દામજીભાઈ કાકડિયા, મધુબેન બાબુભાઈ ડુંગરાણી, વસંતબેન વિઠ્ઠલભાઈ કેવડિયા, ઈલાબેન કિરીટભાઈ સાયપરિયા, મથુરાબેન નાથુરભાઈ દોરીક, રમાબેન નવીનચંદ્ર મિસ્ત્રી, સુજાતાબેન ઈશ્વરભાઈ સજ્જન, કમલાબેન સુરેશભાઈ શાહ અને ભારતીબેન મણિયાર. આમાંથી કોઈ પણ જેમનું સ્થાન નીચે ગ્રહણ કરીને બેઠેલા હોય તો આપને નમ્ર અરજ છે કે આપ આપનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશો, સ્ટેજને શોભાયમાન બનાવશો. અને હવે આવો આપણે સૌ સાથે મળી અને આ વિદ્યાર્થીઓના હૃદયના ઉમળકાથી આપણું જે સ્વાગત કરી રહ્યા છે એમને માણીએ. સાસો કી સરગમ. Dare gama
सरगम गाए सुस्वागतम, सासों की सरगम गाए सुस्वागतम, शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम, सासों की सरगम गाए सुस्वागतम। વાહ, જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. સુંદર મજાના આ અભિનયના ઠુમકાઓની સાથે એમના હૃદયની લાગણીને આપણી સમક્ષ વ્યક્ત કરી છે, આપણને મીઠો આવકાર આપ્યો છે. આપણે સૌ મહાનગરોમાં વસીએ છીએ અને મહાનગરોની ફેસિલિટીઝથી આપણે બધા ટેવાયેલા છીએ, પણ અહીંયા આજે આખું સંકુલ છે મહાનગરોથી આટલું દૂર. આ વિસ્તારની અંદર મોટા ભાગે આપણે આવતા હોઈએ તો માત્ર ફરવા માટે આવીએ, એકાદ નાઇટ રહેવા માટે આવીએ, આપણે માત્ર આપણા એન્જોયમેન્ટ માટે આવીએ છીએ. જ્યારે અહીંયા આ જંગલની અંદર મંગલ કરવાનું કામ આ ટ્રસ્ટે ખૂબ સારી રીતે ઝડપ્યું છે. એટલે આજનો જે પણ આખો એ કાર્યક્રમ છે, આમ તો આપણા સૌના મનની અંદર અહોભાવ થાય એવો છે, કારણ કે અત્યારે સમય ટેકનોલોજીની સાથે એટલો બધો ફાસ્ટ ફોરવર્ડ થતો રહ્યો છે કે આપણું મૂળ તત્વ શું છે એને આપણે ભૂલતા જઈએ છીએ. આપણી સંસ્કૃતિથી આપણે ડિસ્કનેક્ટ થતા જઈએ છીએ, આપણા હિન્દુ સનાતન ધર્મથી આપણે વિમુખ થતા જઈએ છીએ. અને ત્યારે એ સમયે કે જ્યારે આપણે તલવારની ધાર પર ઊભા છીએ કે જો હવે વધારે એ દિશામાં જશું તો આપણે પતનની દિશામાં જતા રહીશું, અને એવા સમયે આખા એ સમાજને વાળવા માટે, એમને નવી દિશા આપવા માટે આ સુંદર મજાનું સંકુલ અહીંયા બન્યું છે. અને આ સંકુલની અંદર ભણતા વિદ્યાર્થીઓ, આમ તો મારે સૌને એટલા માટે કહેવું છે કે આ સંકુલની અંદર જે નોર્મલી મહાનગરોની અંદર ફૂલ ડેની પણ સ્કૂલ હોય છે ને, તો એમાં ખાલી ટીચિંગ જ હોય છે, વધીને ટીચિંગનું રિવિઝન હોય છે કે એકાદી કોઈ એક્ટિવિટી હોય છે કે ટીચિંગની સાથે સબ્જેક્ટ્સના પ્રેક્ટિકલ્સ હોય છે. પણ અહીંયાનું શેડ્યુલ ખૂબ અલગ છે. અહીંયા કોઈ સ્વીપર્સની, કોઈ સફાઈ કામદારની જરૂર નથી પડતી, કારણ કે અહીંયાના દરેક વિદ્યાર્થી, અહીંયાના દરેક શિક્ષકો, અહીંયા આ સંકુલમાં વસતા દરેક વ્યક્તિ દરેક કામને પોતાનું સમજી અને નિષ્ઠાથી અને ખૂબ જ ઉત્સાહથી કરે છે. બધા કામ જાતે કરે છે અને આખો દિવસનો શેડ્યુલ ફિક્સ હોય છે કે જે સતત શિક્ષણ સાથે પણ જોડાયેલા રહે છે અને કેળવણીની સાથે પણ જોડાયેલા રહે છે. સવારથી આપણે જ્યારથી અહીંયા આવ્યા ત્યારથી અહીંના વિદ્યાર્થીઓને આપણે કામ કરતા જોયા છે, બધાની સેવા કરતા જોયા છે. તો આ વિદ્યાર્થીઓ રોજે રોજ આ કામ કરે છે અને જીવનની સાચી કેળવણી જે છે, ગાંધીજીએ જે વિચારો આપ્યા છે, RSS સંઘ જે આપણને વિચારો આપે છે, આ વિચારો પર ચરિતાર્થ ઉતરતું આ વિદ્યા સંકુલ આવું સુંદર મજાનું અહીંયા ઉપસ્થિત થઈ રહ્યું છે. અને હવે ભવિષ્યમાં જે કન્યા છાત્રાલય બનવાનું છે, જેનાથી હજી પણ વધારે દીકરીઓ અહીંયા રહીને ખૂબ સારો અભ્યાસ કરશે, સર્વાંગી વિકાસ થવાનો છે જેમનો, તો આ સંકુલને ઉપસ્થિત કરવા માટે જેટલા પણ સહયોગી બન્યા છે, સૌથી પહેલાં એમને આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. અને ત્યારબાદ આપણે જે આ કાર્યક્રમને દીપાવ્યો છે, એમને વધારે આહલાદક બનાવવાનો પ્રયત્ન થયો છે, એમની ઉપસ્થિતિ આપણા માટે સૌભાગ્ય છે, એવા તમામ અતિથિઓને આપણે વધાવવા છે. ત્યારે સૌપ્રથમ હું વિનંતી કરીશ શ્રીમતી ચંપાબેન ગોવિંદભાઈ ધોળકિયા કે આપ સ્ટેજના આગળના ભાગમાં પધારશો, અને એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રીમતી સવિતાબેન ધનજીભાઈ ઝડફિયાને. આપણે ખૂબ બધી જગ્યાએ એક નામ જે સાંભળીએ છીએ ગોવિંદભાઈ ધોળકિયાનું, જેમને કાકાના સંબોધનથી આપણે સૌ ઓળખીએ છીએ, અને એમનું નામ વારંવાર શું કામ સાંભળવા મળે છે? કારણ કે એમણે સમાજ માટે ખૂબ બધું કામ કર્યું છે. જેઓ રામકૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ કંપનીના માલિક છે, જ્યાં દરેક કર્મચારી પોતાનું ઘર સમજી અને પોતાનું દરેક કામ પણ કરે છે અને પોતાની બધી ફરજો પણ બજાવે છે. હાલમાં જ રાજ્યસભાના સાંસદ તરીકેની જવાબદારી નિભાવી છે. કદાચ ગુજરાતના પહેલા એવા વ્યક્તિ હશે કે જેમને આપણા પ્રધાનમંત્રીએ સામેથી સાંસદ તરીકેની એક જવાબદારી સોંપી છે અને જેમને સહર્ષ સ્વીકારી છે. જેમનું સામાજિક ક્ષેત્રની અંદર ખૂબ મોટું નામ છે, નાગાલેન્ડની અંદર વિદ્યાપીઠમાં શિક્ષણ કાર્યમાં પણ ખૂબ મોટું યોગદાન છે, એવા મહાન હસ્તી અને એમના ધર્મપત્ની શ્રીમતી ચંપાબેન ગોવિંદભાઈ ધોળકિયાનું સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવતા રહીશું. ખૂબ ખૂબ આભાર.
અને અહીંયા જે સન્માન થઈ રહ્યું છે એ સન્માનની અંદર ખેસ અને સાથે પુસ્તક પુષ્પ અર્પણ કરીને સન્માન કરાઈ રહ્યું છે, કારણ કે પુસ્તક એક સારા વિચારનું એક પ્રતીક છે, એટલે સારો વિચાર અહીંયાથી અપાઈ રહ્યો છે. આ સાથે જ આપણી વચ્ચે ઉપસ્થિત છે અમૃતબેન નાગજીભાઈ ધોળકિયા. તો તેમને પણ વિનંતી કે આપ પણ સ્ટેજના આગળના ભાગમાં પધારશો અને તેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ શ્રીમતી શારદાબેન લાવુભાઈ ઝડફિયાને કે આપ પધારો અને અમૃતબેન ધોળકિયાનું સન્માન કરશો. આપણે સૌ જોરદાર તાળીઓના નાદથી ને હળવા મ્યુઝિક સાથે આ સન્માનને વધાવતા રહીશું. આપણી તાળીઓ જો કદાચ રૂકશે તો આ સભા મંડપની અંદર થોડી એનર્જી ખૂટશે, કારણ કે જ્યારે આપણે તાળી પાડીએ છીએ ત્યારે એમાંથી એનર્જીનો આવિર્ભાવ થાય છે. શરીરની સૂર્ય અને ચંદ્ર બંને નાડી ભેગી થાય છે તાળી પાડવાથી, અને એના કારણે એમાંથી એનર્જી ક્રિએટ થાય છે. અને તમારી તાળીઓથી જે એનર્જી ક્રિએટ થશે એ આખા મંડપની અંદર છવાવાની છે, મંડપની બહાર જાય અને આ વિદ્યા સંકુલને વધારે વટવૃક્ષની જેમ ફેલાવવા માટે અહીંયા મૂળિયા નાખવાની છે. એટલે તાળીઓનો દોર ચાલુ રાખજો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એવા જ અતિથિ આપણી વચ્ચે ઉપસ્થિત છે જેઓ ભૂમિપૂજનના અધ્યક્ષ છે. ચંપાબેન અને અમૃતબેન પણ એમાં જોડાયા હતા, અને સાથે શ્રીમતી અંજુબેન કેશુભાઈ ગોટી જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને વિનંતી આપ વડીલ આગળ પધારો સ્ટેજના આગળના ભાગમાં, અને તેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ શ્રીમતી શાંતુબેન મગનભાઈ ઝડફિયાને કે આપ આવો અને શ્રીમતી અંજુબેન ગોટીને સન્માનિત કરશો ખેસ અને પુસ્તક પુષ્પ અર્પણ કરીને. શ્રીમાન શ્રી કેશુભાઈ ગોટીને લગભગ ગુજરાતના દરેક વ્યક્તિ ખૂબ સારી રીતે ઓળખે છે. માન અને સન્માન સાથે એમના નામનો ઉલ્લેખ થતો હોય છે. તો એવા કેશુભાઈ ગોટી ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે, અને સાથે સાથે ગુજરાતના ડાંગ જિલ્લાના ઘણા બધા ગામોના વિદ્યાર્થીઓ માટે જેમણે છાત્રાલય બનાવી છે, તેમજ અન્ય રાજ્યોમાં પણ આદિવાસી વિસ્તારોમાં છાત્રાલયોનું નિર્માણ કાર્ય ચાલુ છે હાલમાં. અને અહીંયા જે પણ કાંઈ આવું ભગીરથ કાર્ય થાય છે, જે પણ જગ્યાએ થતું હોય તેમાં પોતાનું દાન નોંધાવતા હોય છે. ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, અને સાથે સાથે કાશીબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિદ્યા સંકુલનું નિર્માણ કરવું એવો એક નિર્ણય કર્યો હતો, અને એ એક નિર્ણય કર્યો પણ આજે 200થી પણ વધારે જેટલા આવા વિદ્યા સંકુલનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે. એમનું એ વિદ્યા સંકુલ બંધાઈ ગયા છે. એટલે જોરદાર તાળીઓના નાદથી આ ભગીરથ કાર્યને આપણે વધાવીએ. અને ત્યારબાદ જ્યારે આપણે સન્માનના દોરને આગળ વધારવું છે તો હું વિનંતી કરીશ માનનીય શ્રી આશાબેન થાનકીને કે આપ સ્ટેજના આગળના ભાગમાં પધારશો, અને તેમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ શ્રીમતી ઈલાબેન વિજયભાઈ સુરતિયાને કે આપ આશાબેન થાનકીનું સન્માન કરશો કે જેઓ આ વિદ્યા ભારતી અખિલ ભારતીય શિશુ વાટિકાના પ્રમુખ છે, અને અહોભાગ્ય છે આ વિદ્યા સંકુલના કે તેઓ અહીંયા અવિરત સેવા આપી રહ્યા છે. કારણ કે આશાબેનનો પરિચય આપવા માટે હું ગમે તેટલા શબ્દો જોડીશ તો પણ તે શબ્દો ટૂંકા પડશે. એટલે ખાસ એટલું જ કહીશ કે જ્યારે કોઈ સ્ટેજ પર શિક્ષણની અંદર ઓતપ્રોત થઈ ગયેલા વ્યક્તિનું સન્માન થતું હોય ને તો એનાથી વધારે રૂડો અવસર બીજો કોઈ નથી હોતો. કારણ કે આશાબેનનો પરિચય મારે અત્યારે જરાય નથી આપવો, કારણ કે એમનો વાણી કરતાં વધારે પ્રભાવ કામથી છે. એટલે આપણે એમને સાંભળીએ ને એના પછી હું તમને એમનો વિશેષ પરિચય આપીશ. તો આવા સુંદર મજાની વ્યક્તિ વિશેષ પ્રતિભાનો પણ સહયોગ આ સંકુલને મળી રહ્યો છે. ત્યારબાદ એવા જ અતિથિ વિશેષ આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રીમતી જલ્પાબેન શૈલેષભાઈ લુખી. તો તેમને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજના આગળના ભાગમાં પધારશો, અને તેમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ શીતલબેન શૈલેષભાઈ ઝડફિયાને કે આપ પધારો અને જલ્પાબેનનું સન્માન કરશો. અને શૈલેષભાઈનો જો ટૂંકો હું પરિચય આપું તો તેઓ ડાયમંડ સાથે જોડાયેલા છે, ખૂબ મોટા વેપારી છે. પર્યાવરણ સંરક્ષણ માટે ખૂબ પ્રમાણમાં વૃક્ષારોપણનું અભિયાન ચલાવ્યું છે કે જેની સતત આખા વિશ્વને ચિંતા છે કે આપણું જો પર્યાવરણ નહીં બચે તો આપણું ભવિષ્ય છે એ શું થશે, મોટો ક્વેશ્ચન માર્ક છે. એનું બીડું ઝડપવાનું કામ ખૂબ સારી રીતે કર્યું છે. સામાજિક અને બીજા પણ અન્ય ઘણા બધા ક્ષેત્રોની અંદર પોતાનું આર્થિક યોગદાન આપી રહ્યા છે. તો એવા શૈલેષભાઈ લુખીના ધર્મપત્ની શ્રીમતી જલ્પાબેનનું સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓના નાદથી એમને વધાવીશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એવા જ અતિથિ વિશેષ આપણી વચ્ચે ઉપસ્થિત છે ચંપાબેન પોપટભાઈ લુખી. તો તેમને વિનંતી કરીશ કે આપ સ્ટેજના આગળના ભાગમાં પધારો વડીલ, અને તેમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ જયશ્રીબેન નિલેશભાઈ અઘેરાને કે આપ આવો અને ચંપાબેન લુખીનું સન્માન કરીશું.
આપણે તાળીઓનો દોર સાથે ચાલુ રાખીશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત એવા શ્રીમતી કૈલાશબેન લવજીભાઈ ડાલિયા ઉપસ્થિત છે, તો તેમને વિનંતી કે આપ સ્ટેજના આગળના ભાગમાં પધારશો. અને તેમના દીકરી અરીવાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેમને વિનંતી આપ પધારશો અને તેમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ શ્રીમતી વિજયાબેન વલ્લભભાઈ ઝડફિયાને. શ્રીમતી વિજયાબેન વલ્લભભાઈ ઝડફિયા કે જેઓ અરીવાબેનનું સ્વાગત કરશે. લવજીભાઈ ડાલિયા પણ એક એવું નામ છે કે જેમને સમગ્ર ગુજરાતમાં કોઈ નથી જાણતું એવું નથી, કારણ કે ખૂબ બધા વ્યવસાયિક ક્ષેત્રો સાથે, સામાજિક ક્ષેત્રો સાથે જોડાયેલા છે. બાંધકામના વ્યવસાયની અંદર ખૂબ મોટું એવું નામ ધરાવે છે અને ખૂબ બધા ક્ષેત્રોની અંદર વિવિધ અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું આર્થિક યોગદાન આપે છે અને સાથે સાથે આવા સુંદર મજાના કાર્યક્રમોની અંદર પણ બધાની સાથે જોડાય છે. તો જ્યારે પરિવારનું સન્માન થઈ રહ્યું છે તો આપણે જોરદાર તાળીઓના નાદથી એમને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એવી જ ગરિમામય ઉપસ્થિતિ આપણી વચ્ચે એક માનનીય વ્યક્તિની છે, જેમને હું સ્ટેજ પર ઇન્વાઇટ કરવા માંગુ છું. શ્રી હરીશભાઈ રાવલ, આપ સ્ટેજ પર પધારશો અને તેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ શ્રી ધનજીભાઈ ઝડફિયાને કે આપ આવો અને હરીશભાઈ રાવલનું સન્માન કરીશું. આ દાદાની નમ્રતા છે કે આજે જ્યારે માતૃશક્તિ સ્ટેજ પર બિરાજિત હોય તો અમે જે જગ્યા પર છે ત્યાં પણ સન્માન સ્વીકારી શકીએ. તો દાદાની આ સરળતા અને મહાનતાને જોરદાર તાળીઓથી વધાવીએ કે જેઓ સતત સંઘના પ્રચારક અને વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના પૂર્વ સંગઠન મંત્રી છે અને હાલમાં વિદ્યાભારતીની અંદર માર્ગદર્શક તરીકેની ભૂમિકા બજાવી રહ્યા છે. જેઓએ આખું જીવન સંઘના પ્રચારક વલ્લભભાઈ શેટા જે છે એ પણ ખૂબ જાણીતું એવું નામ છે, જેઓ ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને જેઓ કિરણ હોસ્પિટલના ટ્રસ્ટી છે. અને બીજું સૌથી વધારે મહત્ત્વની વાત કે માત્ર ટ્રસ્ટી જ નથી, ત્યાં દરરોજ પોતાની સેવા આપી રહ્યા છે. તો અહીંયા જે પણ એક વ્યક્તિ છે ને એની અંદર વિશેષ ગુણો છે. ભગવાને ભારોભાર એમની અંદર ગુણોને ઠાંસીને ભર્યા છે અને એ ગુણોનો અહીંયા સદુપયોગ થઈ રહ્યો છે. એમની અમી દ્રષ્ટિ વરસી રહી છે, એમના શુભ આશીષ વરસી રહ્યા છે. ત્યારે આ શુભ આશીષની સાથે આપણે જ્યારે આગળ વધવું છે ત્યારે ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શ્રીમતી વિમળાબેન ધનજીભાઈ ડુંગરાણીને વિનંતી કે આપ સ્ટેજના આગળના ભાગમાં પધારશો. તેમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રીમતી શર્મિષ્ઠાબેન પરેશભાઈ પટેલને. શ્રીમાન ધનજીભાઈ ડુંગરાણી પણ ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સ્વામિનારાયણ સંસ્થાની અંદર ખૂબ સારી એવી સેવા આપી રહ્યા છે. ગઢડા પાંજરાપોળમાં પણ ખૂબ સારી એવી સેવા આપી રહ્યા છે. આપણે એક પછી એક આ વ્યક્તિઓનો વિશેષ જે પરિચય લઈ રહ્યા છે એની અંદર આપણને દેખાઈ આવે છે કે સરકાર જે પ્રશ્નોની ચિંતા કરી રહી છે ને એ પ્રશ્નોની ચિંતા આ બધા ધનકુબેરો કરી રહ્યા છે કે જેના પર લક્ષ્મીજીએ 4 હાથે કૃપા વરસાવી છે અને તે લોકો આવા સમાજના કામ કરવામાં જરાય પાછી પાની નથી કરતા. જોરદાર તાળીઓના નાદથી વધાવતા રહીએ. ત્યારબાદ આવા જ વ્યક્તિ વિશેષ આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રીમતી અર્પિતાબેન આશીષભાઈ ડોંડા. તો તેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ સોનલબેન ઝડફિયાને. શ્રીમતી અર્પિતાબેન આશીષભાઈ ડોંડા. શારદાબેન અને લાભુબેનને વિનંતી કે આપ સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. શ્રીમતી શારદાબેન અને શ્રીમતી લાભુબેન. આશીષભાઈ પણ ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને જેઓ ભાવનગર જિલ્લા લેઉવા પટેલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે કે જે પણ ખૂબ સારું એવું કામ કરી રહી છે, શિક્ષણની સુવાસ ફેલાવી રહી છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ
શ્રીમતી કુંવરબેન જીવરાજભાઈ સુરાણી, એમને વિનંતી કે આપ સ્ટેજના આગળના ભાગમાં પધારશો. વડીલ શ્રી, તેમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ શ્રીમતી સવિતાબેન ધનજીભાઈ ઝડફિયાને કે આપ આવો અને કુંવરબેન સુરાણીને સન્માનિત કરશો. જીવરાજભાઈ સુરાણી પણ ખૂબ સારું એવું નામ ધરાવે છે, જેઓ જેબી ડાયમંડ કંપનીના માલિક છે અને અનેક વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ખૂબ મોટું આર્થિક યોગદાન આપી રહ્યા છે. સતત આવા વિદ્યા સંકુલોને માર્ગદર્શન પણ આપતા રહ્યા છે. તેઓ પણ ભાવનગર જિલ્લા લેવા પટેલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને સતત માર્ગદર્શન પણ ત્યાં કરતા રહે છે અને દરેકને સાચી દોરવણી પણ આપતા રહે છે. તો આવા વ્યક્તિ વિશેષનું જ્યારે અહીંયા સન્માન થઈ રહ્યું છે, આપણે તાળીઓના નાદથી વધાવતા રહીશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આવા જ વ્યક્તિ શ્રીમતી સપનાબેન મનહરભાઈ સાચપરા, એમને વિનંતી કે આપ વડીલ સ્ટેજના આગળના ભાગમાં પધારશો. તેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ શ્રીમતી સુરેખાબેન વસાવાને કે આપ આવો અને સપનાબેન સાચપરાને સન્માનિત કરશો. સપનાબેન આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહ્યા, પણ એમની સેવાઓ અને એમના નામથી સૌ પરિચિત છે. આપણે એમની સહર્ષ નોંધ લઈએ છીએ. ત્યારબાદ શ્રીમતી મંજુબેન કાંતિભાઈ બલ્લરને વિનંતી કે આપ સ્ટેજ પર પધારશો આગળના ભાગમાં. એમની પણ અહીંયા આપણે સહર્ષ નોંધ લઈએ છીએ. શ્રીમતી શાંતાબેન મંજીભાઈ ભાદાણી, તેમને વિનંતી કે આપ સ્ટેજના આગળના ભાગમાં પધારશો અને તેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ શ્રીમતી તૃપ્તિબેન ભૂપેન્દ્રભાઈ મહેતાને. મંજીભાઈ ભાદાણી પણ ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને જેઓ પણ કિરણ હોસ્પિટલની અંદર ખૂબ સારી એવી સેવા આપી રહ્યા છે. તો આપણે એમના સન્માનને તાળીઓના નાદથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શ્રીમતી કાંતાબેન રણછોડભાઈ ધોળિયા, તેમને વિનંતી કે આપ સ્ટેજના આગળના ભાગમાં પધારશો. શ્રીમતી કાંતાબેન રણછોડભાઈ ધોળિયા, અને તેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ શ્રીમતી સુરેખાબેન વસાવાને કે આપ આવો અને કાંતાબેનને સન્માનિત કરશો. સુરેખાબેન વસાવા. રણછોડભાઈ ધોળિયા પણ આરએસએસના ઘનિષ્ઠ કાર્યકર્તા છે અને જેઓ ટેક્સટાઇલના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને સતત તેમનું પણ માર્ગદર્શન આપણને સૌને મળતું રહે છે. જોરદાર તાળીઓના નાદથી આ તમામ સન્માનને આપણે વધાવતા રહીશું. ત્યારબાદ શ્રીમતી સવિતાબેન ધીરુભાઈ સવાણીને વિનંતી કે આપ સ્ટેજના આગળના ભાગમાં વધારશો. સવિતાબેન ધીરુભાઈ સવાણી, અને તેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ જયશ્રીબેન નિલેશભાઈ અઘેરાને કે આપ આવો અને સવિતાબેનને સન્માનિત કરશો. ધીરુભાઈ સવાણી પણ ખૂબ જાણીતું એવું નામ છે, જેઓ સુરત શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી છે અને વિદ્યાભારતી સંસ્થા સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે અને સતત પોતાનું યોગદાન આપી રહ્યા છે. એ આર્થિક હોય કે પછી પોતાની સેવા હોય, બધી જ રીતે બધા પોતાનું યોગદાન આપી રહ્યા છે. અને આ એક સુંદર મજાનું જે વિદ્યા સંકુલ અહીંયા આકાર પામ્યું છે, કોઈ એક વ્યક્તિની મહેનત નથી, પણ બધાનો સહિયારો સાથ અને સહકાર છે. એટલે આ આટલું સરસ વિદ્યા સંકુલ અહીંયા પગ મૂકતા જે આહલાદક શાંતિનો અનુભવ થાય એવો આ વિદ્યા સંકુલ બનાવવામાં આ બધા જ વ્યક્તિઓનો થોડો થોડો ફાળો સમાયેલો છે. તો આપણે સોમાનના દોરને જ્યારે આગળ વધારવું છે ત્યારે શ્રીમતી રસીલાબેન ઘનશ્યામભાઈ વાઘાણીને વિનંતી કે આપ સ્ટેજના આગળના ભાગમાં પધારશો અને તેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ અનિતાબેન ઝડફિયાને. ત્યારબાદ શ્રીમતી હંસાબેન શાંતિભાઈ ધાનાણી ઉપસ્થિત છે. શ્રીમતી રૂપલબેન કિશોરભાઈ માવાણી, વર્ષાબેન ચંપકભાઈ વાનાણી, શ્રીમતી શાંતાબેન બાબુભાઈ ગુજરાતી. હા, તો આપ પધારશો અને અનિતાબેન ઝડફિયાને વિનંતી. અહીંયાથી જે પણ નામ એનાઉન્સ થઈ રહ્યા છે, કદાચ અમુક સંજોગવશાત આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એની અનુપસ્થિતિ પણ આપણા માટે એક આશીર્વચન છે, કારણ કે તેમના સદૈવ આશીષ આપણા સાથે રહ્યા છે. એમનું થોડું ઘણું યોગદાન પણ આપણી સાથે રહ્યું છે. એટલે અહીંયાથી એમના નામ જે એનાઉન્સ થઈ રહ્યા છે એ પણ આપણા માટે અહોભાવની લાગણી છે, કારણ કે એમણે સાથે જોડાવાનું બીડું પણ ઝડપ્યું છે અને થોડું થોડું પોતાનું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો પણ પ્રયાસ કર્યો છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શ્રીમતી ઈલાબેન નરેશભાઈ પૂજારા, તેમને વિનંતી આપ સ્ટેજના આગળના ભાગમાં પધારશો અને હું વિનંતી કરીશ અલ્પાબેન અરવિંદભાઈ નાવડિયાને કે આપ આવો અને ઈલાબેન પૂજારાને સન્માનિત કરશો.
ત્યારબાદ શ્રીમતી હેમાબેન દિલીપભાઈ પંચાલ ને વિનંતી કે આપ સ્ટેજના આગળના ભાગમાં પધારશો અને તેમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ અનિતાબેન ઝડફિયાને કે તેઓ હેમાબેન પંચાલને સન્માનિત કરશે. હેમાબેન પંચાલ અને આગળ જે ઈલાબેનનું સન્માન થયું, આ બંને અંકલેશ્વર નિવાસી છે અને ખૂબ સારી એવી સામાજિક પ્રવૃત્તિઓની સાથે જોડાયેલા છે. પર્યાવરણની પણ સતત ચિંતા કર્યા કરે છે અને આવી સામાજિક પ્રવૃત્તિની સાથે સતત કનેક્ટેડ છે. એનો લાભ આજે આપણા આના જેવા વિદ્યાસંકુલોને મળી રહ્યો છે, જેમાં આમની સુવાસ ફેલાઈ રહી છે, એમના આશીર્વચનની સુવાસ ફેલાઈ રહી છે, એમના સખત પરિશ્રમ અને મહેનતની સુવાસ ફેલાઈ રહી છે. તો આવા વ્યક્તિ વિશેષનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શ્રીમતી વનિતાબેન રામચંદ્ર માને, એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા. ત્યારબાદ શ્રીમતી વિલાસબેન સમીરભાઈ બોઘરા, એ પણ ઉપસ્થિત નથી રહી શક્યા. શ્રીમતી ચંપાબેન ભગવાનભાઈ મેંદપરા કદાચ આપણી વચ્ચે નથી, પણ તેમની સહર્ષ નોંધ લઈએ છીએ. શ્રીમતી ગૌરીબેન લાધાભાઈ મિયાણી, એ પણ ઉપસ્થિત નથી રહી શક્યા. શ્રીમતી કંચનબેન નરસિંહભાઈ વિઠાણી, એ પણ નથી ઉપસ્થિત રહી શક્યા. શ્રીમતી લાભુબેન જીવરાજભાઈ સોનાણી, શ્રીમતી ગીતાબેન નિકેશભાઈ બલ્લર, શ્રીમતી ચંદ્રિકાબેન દામજીભાઈ કાકડિયા, શ્રીમતી મધુબેન બાબુભાઈ ડુંગરાણી, શ્રીમતી વસંતબેન વિઠ્ઠલભાઈ કેવડિયા, ઈલાબેન કિરીટભાઈ સાયપરિયા. ત્યારબાદ મથુરાબેન નાથુભાઈ દોરીક, એમને વિનંતી આપ સ્ટેજના આગળના ભાગમાં પધારશો અને આપને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ શીતલબેન શૈલેષભાઈ ઝડફિયાને કે આપ આવો અને મથુરાબેનને સન્માનિત કરશો, કે જેઓ અંકલેશ્વર નિવાસી છે અને ઉદ્યોગપતિ છે, કે જેઓ ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને આજે એમની ઉપસ્થિતિ આપણા માટે ખૂબ મોટી વાત છે. જોરદાર તાળીઓના નાદથી એમના આ સન્માનને આપણે સન્માનિત કરીશું, વધાવીશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શ્રીમતી રમાબેન નવીનચંદ્ર મિસ્ત્રી, જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ અલ્પાબેન અરવિંદભાઈ નાવડિયાને કે આપ પધારો અને રમાબેન મિસ્ત્રીને સન્માનિત કરશો. નવીનચંદ્ર મિસ્ત્રીજી જે એ પણ ભરૂચના નિવાસી છે અને ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ઘણી બધી વિવિધ સામાજિક સંસ્થાઓમાં ખૂબ મોટું એવું યોગદાન રહ્યું છે. એમના વ્યવસાયને લક્ષીને તે ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે અને અવારનવાર પોતાની સેવાઓ આપી રહ્યા છે. તો એમના ધર્મપત્નીનું સન્માન જ્યારે થઈ રહ્યું છે, આપણે એમને જોરદાર તાળીઓના નાદથી વધાવતા રહીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ શ્રીમતી સુજાતાબેન ઈશ્વરભાઈ સજ્જન, તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા. શ્રીમતી કમલાબેન સુરેશભાઈ શાહ, તે પણ આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા. ત્યારબાદ અત્રે સ્ટેજ પર ઘણા બધા વડીલો આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રીમતી તારાબેન વસાવા, સરપંચ શ્રી કાકડકુઈ ગામના સરપંચ તરીકેનું જે પદ નિભાવી રહ્યા છે, તો એવા તારાબેન વસાવાને વિનંતી કે આપ સ્ટેજના આગળના ભાગમાં પધારશો અને હું વિનંતી કરીશ અનિતાબેન ઝડફિયાને કે આપ આવો અને તારાબેનને સન્માનિત કરશો. જે મેઇન રોડથી આપણે ટર્ન લઈને આ ગામનો આખો નકશો જોઈ રહ્યા છીએ, એમાં ક્યાંક ને ક્યાંક આ સરપંચશ્રીનું પણ યોગદાન છે. જે પાકા ઘરો હોય, સરકારની અલગ અલગ યોજનાઓનો લાભ હોય, તો એની અંદર એક સરપંચ જો ધારે તો ગામનો આખો નકશો બદલી શકે અને એ અહોભાગ્ય આ ગામનું છે કે આ ગામને નારી શક્તિ સરપંચ તરીકે સન્માનિત થઈ છે અને નારી શક્તિનો એક લાભ મળી રહ્યો છે. જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ. ત્યારબાદ શ્રીમતી વસુધાબેન વસાવા, તેમને વિનંતી કે આપ સ્ટેજના આગળના ભાગમાં પધારશો. ઓકે, તો આજે આપણે આ બધાનું સન્માન કર્યું ને અત્રેથી કદાચ કોઈનું સન્માનમાં નામ લેવાનું જો કદાચ બાકી રહી ગયું હોય તો આ સમગ્ર ટ્રસ્ટની એક નાનકડી ભૂલ સમજીને પણ તમે એમને માફ કરી દેજો. તમે અહીંયા પધારે, આમંત્રણને માન આપ્યું, એ જ સૌથી મોટી એમના માટે વાત છે. અને હૃદયના અંતઃકરણથી આપ સૌને પ્રેમથી ને ભાવથી આમંત્રણ આપ્યું છે. કદાચ મીઠો આવકારો આપવામાં થોડી પણ કચાશ રહી હોય તો એને આપણો જ આ ઘરનો પરિવાર સમજીને માફ કરી દેજો. પણ હવે જે મારે એક સન્માન કરવું છે, આપણે સૌ અહીંયા સ્ટેજ પર જોઈએ છીએ ગોદાવરી બાને,
મારે ગોદાવરી બાનું સન્માન એટલા માટે કરવું છે કારણ કે 95 વર્ષની એમની ઉંમર છે અને 95 વર્ષે આટલી સૌથી પહેલાં તો એનું સ્વાસ્થ્ય સારું છે ને એ જ મોટી વાત છે અને 95 વર્ષની ઉંમરે આજે એની 4 પેઢીઓ બાએ જોઈ છે અને બા આ 4 પેઢીને નિહાળીને આજે સ્ટેજ પર બેસીને આપણને આશીર્વાદ આપે છે. આપણે બધા કહીએ છીએ ને કે જો ઉમરાવાળી રાજી હોય ને તો કોઈ ડુંગરાવાળીને ક્યારે પૂજવાની જરૂર નથી, આ ઉમરાવાળી માં રાજી છે. એટલે આજે આવું સુંદર મજાનું અહીંયા આ સંકુલ બન્યું, એમના સતત આશીર્વાદ વરસ્યા બધાના પર અને એટલે આવું સારું કામ થઈ શકે છે. જે માણસના ઘરમાંથી ભરપૂર પ્રેમ મળ્યો હોય ને એ માણસ દુનિયાના દરેક ખૂણે જઈને વિકાસ કરી શકે છે. અને જે માએ આટલો સપોર્ટ આપ્યો, આટલો સાથ અને સહકાર આપ્યો અને સાથે એમની અમી દ્રષ્ટિ, એમના શબ્દો માત્ર પણ એમના દીકરાઓ અને પ્રપોત્રો માટે પણ એક પ્રેરણાનો સ્ત્રોત બને છે. તો આપણે સૌ ગોદાવરી બાને ઊભા થઈ અને તાળીઓના નાદથી સન્માનિત કરીશું કારણ કે બાની ઉપસ્થિતિ આપણા માટે ખૂબ મોટી વાત છે, ખૂબ મોટું અહોભાગ્ય છે. અને બાનું પણ આપણે ખેસ અને પુસ્તક પુષ્પથી સન્માન કરવું છે. તો તેમના માટે હું ચંપાબેન, અંજુબેન ગોટી, ચંપાબેન ધોળકિયા, અમૃતબેન ધોળકિયા આ તમામને વિનંતી કરીશ કે આપ સૌ સાથે જોડાશો. તમામ વડીલો, આશાબેન થાનકીને પણ વિનંતી કે આપ પણ સાથે જોડાશો અને ઝડફિયા પરિવારના તમામ પુત્રવધુઓને પણ વિનંતી કે આપ પણ જોડાઓ. આજે આપણે બાનું હર્ષથી, લાગણીથી, સ્નેહથી સન્માન કરવું છે. બા, તમારા આશીર્વાદ સદૈવ અમારા બધાની પર વરસતા રહે અને તમે ખૂબ લાંબુ જીવો, સુખી જીવો અને હજી પણ અમને ખૂબ બધા આશીર્વાદ આપો. તમે એવા જ આશીર્વાદ આપો કે આવા તો ગુજરાતના ખૂણે ખૂણે અને ડાંગના ખૂણે ખૂણે વિદ્યા સંકુલો ઊભા થાય અને જેમના પર શ્રી લક્ષ્મીજીએ સુંદર મજાની કૃપા કરી છે એવા તમામ ધન કુબેરો બા તમારી આ પ્રેરણાના સ્ત્રોતે અહીંયા ધનની વર્ષા કરે અને અહીંયાની બધી જ ફેસિલિટી બાળકોને મળે, સર્વાંગી વિકાસ થાય, આપણો હિન્દુ સનાતન ધર્મ સુરક્ષિત રહે. એ આવા વડીલોના કારણે રહે છે. જે પરિવારની અંદર વડીલોની હાજરી હોય ને વાલા, એ પરિવારને ક્યારેય વકીલોની જરૂર નથી પડતી કારણ કે જ્યાં વડીલ હાજર હોય ને એક ગમે તેવી મુશ્કેલીમાંથી પણ રસ્તો કાઢવાનો એમની પાસે કુનેહ હોય છે. તો આવા વડીલને આપણે બધા અહોભાવથી એક વખત હાથ ઉપર કરીને જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ. આ માતૃશક્તિનું સન્માન છે, આ નારી શક્તિનું સન્માન છે. બસ આ જ ધરોહર છે આપણા હિન્દુ સનાતન ધર્મની. ખૂબ ખૂબ આભાર તમામનો. હવે આપણે સૌ સંસ્કૃતિની સાથે જે જોડાયેલા રહીએ છીએ તેના ઘણા બધા આયામ છે. પરિવારથી ચાલુ થઈને છેક રાષ્ટ્ર સુધી ઘણા બધા એવા આયામ છે કે જે રાષ્ટ્રના તમામ નાગરિકોને સંસ્કૃતિની સાથે જોડીને રાખે છે. તો એમાંનો એક આયામ એવો છે કે આપણા પરંપરાગત નૃત્યો. જ્યાં સુધી આપણે આપણા પરંપરાગત નૃત્યોની સાથે જોડાયેલા છીએ ત્યાં સુધી આપણી સંસ્કૃતિ જીવતી ને જાગતી રહેવાની છે. તો આવું જ આપણી સંસ્કૃતિનું સુંદર મજાનું નૃત્ય માધવ વિદ્યાપીઠના બાળકો તૈયાર કર્યું છે અને આપણે એમને નિહાળવાનું છે. તો આવો સૌ સાથે મળીને આ જ વિસ્તારનું, આ જ ક્ષેત્રનું એવું સુંદર મજાનું ડાંગી નૃત્ય નિહાળીએ. સૌ સાથે મળીને વિદ્યાર્થીઓને જોરદાર તાળીઓના નાદથી પ્રોત્સાહિત કરીએ અને નૃત્ય નિહાળીએ. મારા આદિવાસી ભાઈ હાથમાં ધંધલી પાઘડી ના પૂછોણ ભૂમેલી લે ને હોઈ જાઉં તિયા છેલી રે છેલી માંડલી વાજે ઘોડી કે નાચી લે. મારા આદિવાસી ભાઈ હાથમાં ધંધલી પાઘડી ના પૂછોણ ભૂમેલી લે ને હોઈ જાઉં તિયા છેલી રે છેલી માંડલી વાજે ઘોડી કે નાચી લે. ધરતી માતા ને દાતા દોગડા છે આદિવાસી ને પાવર દેખાડું રે
વિશ્વ આદિવાસી દિવસ આવ્યું રે. બજરાની ખીચડો કોટી કુયડાની બાજી અમર ખડા મોર આખી દુનિયા છે રાજી. ઈ ઢાટી છે સુલે હાથ પાઘડી અમારી બારે હાથ રાખજે અમુ એક વાત આદિવાસી જિંદાબાદ. ઢોર ડૂબા બુકડા પાલીને આમુ આદિવાસી રે, આંબુ જાંબુ મોહડા ચૂપણે આમુ આદિવાસી રે. આવું આદિવાસી નારી હાથમાં ધાર્યો કોમરે રૂમાલ ખુશીને ચાલે રે. ને હોઈ જાવું તૈયાર સેવી સેવી માલવી વાજે ઘોડીક નાચી રે. એની દુનિયાના ખૂણા કોપરા છે, ધરતી માતાને દાતા દોગડા છે. આદિવાસીને પાવર દેખાડું રે, વિશ્વ આદિવાસી દિવસ આવ્યું રે. ચાંદ સુરમલ ધરતી માતા રાણી કાજલ માતા બોલો હિન્દુ બાબુ પૂછે રે પૂજારો. ડૂબો ના બોબો બો ડૂબો ના બોબો ડૂબો ના બોબો બો ડૂબો ના બોબો ડૂબો ના બોબો બો ઢોલ વાજે રે મારા સુંદર આદિવાસી જોડાઈને નાચે રે. કભી કુદાનિયા હુકમની ચાલે રે, યાક સિર્ફ આદિવાસીને સિક્કું ચાલે રે, સિક્કું ચાલે રે. મારા આદિવાસી ભાઈ હાથમાં ધંધલી પાઘડી ના પૂછણ ઘુમેલી લે. ને હોઈ જાઉં તૈયાર સેલી રે સેલી માંડલી વાજે ઘોડીક નાચી લે. હાલ જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ. જુગ જુગ જીવો લાડલીઓ, ખૂબ સુંદર રજૂઆત કરી. આમ તો આપણે કોઈ ટ્રેન્ડિંગ સોંગને કે કોઈ ટ્રેન્ડિંગ એક્શનને ફોલો કરવાની જરૂર નથી. આપણી સંસ્કૃતિના પાના ઉઠાલીએ, આપણા વેદ શાસ્ત્રોના તો આવા કેટલાય નૃત્યો પડ્યા છે. ખૂબ સુંદર રજૂઆત કરીને આ જ નૃત્યને ચંપાબેન ગોવિંદભાઈ ધોળકિયા તરફથી આ તમામ દીકરીઓને ₹11,000નું દાન મળે છે. જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. તેમજ અંજુબેન ગોટી તરફથી ₹5,001નું આ દીકરીઓને દાન મળે છે, ઇનામ મળે છે. જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવીએ. ખૂબ સુંદર રજૂઆત પણ કરી છે અને એમની પાછળ એમના જે પણ શિક્ષક મિત્રોએ એમને આ તૈયારી કરાવી છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સુંદર રજૂઆત કરી અને હવે આપણે કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે શબ્દ પુષ્પો થકી સ્વાગત અને આજના કાર્યક્રમનો થોડો દોર આગળ વધારવા માટે હું વિનંતી કરીશ વિજયભાઈ સુરતિયાને કે આપ આવો અને થોડી વિગત સૌને આપજો. વિજયભાઈ સુરતિયા. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ સંચાલિત માધવ વિદ્યાપીઠ. આ માધવ વિદ્યાપીઠના એક નવો પ્રકલ્પ સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સના છાત્રાલયના ભૂમિપૂજન પ્રસંગે આજે મંચ પર બેઠેલા જેમના નામથી આ સંકુલ છે એવા માતૃશ્રી ગોદાવરીબા નમન, ભૂમિપૂજનના અધ્યક્ષ ચંપાબેન, અંજુબેન, દીપ પ્રાગટ્ય માટે જેમને હતા એવા જલ્પાબેન લુખી, કૈલાશબેન ડાલિયા, જેમની ગરિમામય ઉપસ્થિતિ છે અને
આ પ્રકલ્પની પ્રેરણા માધવ વિદ્યાપીઠની 25 વર્ષ પહેલાં જેમણે પ્રેરણા આપી હતી એવા અમારા સૌના પ્રેરણાદાતા માર્ગદર્શક એવા આદરણીય હરીશભાઈ રાવલ, એવા જ શ્રીમતી આશાબેન થાનકી કે જેઓ વિદ્યાભારતીના શિશુ શિક્ષણ માટે એમને પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. એમનું ખૂબ ઊંડું શિશુ શિક્ષણ માટે ખૂબ મોટું યોગદાન છે. અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ જે એનઈપી છે, એનઈપીના જે રાષ્ટ્રીય કક્ષાના જે અભ્યાસક્રમ છે એમાં પણ એમનો ખૂબ મોટો લાભ આપણને મળ્યો છે. એવા આશાબેન શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તનના ધ્યેય સાથે વિદ્યાભારતી કામ કરી રહી છે. આજથી 25 વર્ષ પહેલાં આ વિસ્તારમાં અમે 20-21 સ્થાનો ઉપર શિક્ષણ મંદિરના નામથી પ્રકલ્પ ચલાવતા હતા કે એ એવા શિક્ષણ મંદિર કે જ્યાં સરકારી શાળામાં 1 થી 3માં ભણતા વિદ્યાર્થીઓ જે ભણતા હોય ને જે વિદ્યાલયમાં ભણતા વિદ્યાલય સિવાયના સમયમાં એક અમે નક્કી કરેલા શિક્ષક હોય, એ શિક્ષક એને 3 કલાક રમત રમાડે, ગીત ગવડાવે અને ભણાવતા હતા. 25 વર્ષ પહેલાં તો વાલિયાથી આગળ આવવું હોય એટલે આ વિસ્તારમાં સાંજે 5 વાગ્યા પછી સોપો પડી જાય, રસ્તાઓ બધા સુમસામ થઈ જાય એવો વિસ્તાર. અને ડ્રોપ આઉટનો રેશિયો પણ ખૂબ મોટો કે 3જું કે 5મું ધોરણ ભણ્યા પછી એણે આગળ ભણવું હોય તો કોઈ બીજી જગ્યાએ જવાનું હોય એટલે વિદ્યાર્થી પછી 5મા ધોરણ પછી ભણવાનું છોડી દે. તો એ દરમિયાન આશાબેનનો પણ આ વિસ્તારમાં પ્રવાસ હતો અને એમના ધ્યાનમાં આવ્યું કે આપણે કંઈક એક કાયમી પ્રકલ્પ કરવો જોઈએ. અને 2006માં આ વિચાર મૂક્યો અને આશાબેન અને હરીશભાઈની પ્રેરણાથી વલ્લભભાઈ ઝડફિયા અને ધનજીભાઈના એનાથી આ સંકુલ ઊભું કર્યું. આજે 2006માં જ્યારે 105 વિદ્યાર્થીઓથી આ વિદ્યાલય શરૂ કર્યું હતું અમે. અને ત્યારે શિક્ષણની સ્થિતિ એવી હતી કે 10મા ધોરણનું પરિણામ અમારું જ્યારે 2010માં આવ્યું ત્યારે 10મા ધોરણના વિદ્યાર્થીઓ મારા 27 પરીક્ષામાં બેઠા બોર્ડમાં અને એમાંથી 26 વિદ્યાર્થી પાસ થયા. એ જ સમયે આ વિસ્તારમાં જે સારા વિદ્યાલયો હતા જે નગરમાં હતા એના વધારેમાં વધારે 30% રિઝલ્ટ અને ઓછામાં ઓછું 0% રિઝલ્ટ હતું. આપણે કોઈની ટીકા નથી કરતા પણ એ એક શિક્ષણની સ્થિતિ હતી એ બતાવું છું કે ત્યારે 0 થી 30% રિઝલ્ટ હતું. એ વર્ષે અમારું 97% રિઝલ્ટ આવ્યું હતું. અને એ રિઝલ્ટને કારણે આજુબાજુના વિદ્યાલયોને અને બધાને લાગ્યું કે ભાઈ જો આ લોકો સમાજના પૈસાથી, સરકારના પૈસા વગર અને વિદ્યાર્થીઓ પાસે કોઈ ફી લેતા નથી અને જો આટલું બધું સારું રિઝલ્ટ લાવતા હોય તો આપણે પણ કેમ રિઝલ્ટ નહીં લાવી શકીએ. અને ધીરે ધીરે આ વિસ્તારમાં શિક્ષણનું સ્તર ખૂબ સારું એવું વધ્યું છે. અમારે કેટલીક મર્યાદાઓ હતી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે, કારણ કે સમાજ આધારિત પ્રકલ્પ હતો. અમારી કેપેસિટી 300-400 વિદ્યાર્થીથી વધારે નહોતી. અને જ્યારે અમે દર એપ્રિલ મહિનામાં અમે કહીએ કે ભાઈ અમારે 5મા ધોરણમાં પ્રવેશ આપવાનો છે તો ત્યારે 200-300-400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવે કે ભાઈ અમને લઈ લો. કેટલા લોકોના દબાણ આવે, આ આવે. પણ અમારી મર્યાદા હતી એટલે અમે 40થી વધારે કોઈને પ્રવેશ આપી નહોતા શકતા. 2023માં સરકારની યોજના આવી અને સરકારે કહ્યું કે ભાઈ એક જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ આ ગુજરાતમાં શરૂ કરવાની છે. એટલે એમાં અમે અરજી કરી અને એ સરકારે અમારું જે આ જૂનું કામ હતું, પરિણામ હતું વિદ્યાલયનું અને આ વિસ્તારમાં જે કંઈ કામ કરી રહ્યા છે એને નોંધ લઈને સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સને મંજૂરી આપી. અને દર વર્ષે 300 કન્યાઓ, 300 દીકરીઓ આ સંકુલમાં રહીને ભણવાની છે. દર વર્ષે 300-300ની સંખ્યા વધતી જશે. આ વર્ષે અમારી પાસે 306 ધોરણની દીકરીઓ આપી છે. એ જ 7મામાં આવશે, હવે 6માં બીજી દીકરીઓ આપશે. આમ કરતાં 12મા ધોરણ સુધીમાં 2000ની સંખ્યા 4-5 વર્ષમાં થઈ જશે. અને આ સંકુલમાં 2000 દીકરીઓ ભણતી હશે. અને આ દીકરીઓ છે એ 2 ઘરને તારતી હોય છે. એક તો જ્યાં સુધી લગ્ન ન કર્યું હોય ત્યાં સુધી પોતાના ઘરને એ સંસ્કારની સિંચન કરતી હોય છે. અને ત્યાં લગ્ન પછી એના ઘરે જાય, એના બીજા ઘરે જાય એના, તો ત્યાં પણ એના એક સંસ્કાર આપણા લઈને જાય. આ વિદ્યાભારતી શિક્ષણ અને સંસ્કારનું કામ કરી રહી છે. અને સંસ્કાર અને શિક્ષણની સાથે સાથે આ વિસ્તારોમાં શિક્ષણની ખૂબ ભૂખ જાગી છે.
અને હવે અમારે ત્યાં પ્રવેશ આપવાની પણ કેટલીક મર્યાદાઓને કારણે પ્રવેશ નહોતા આપી શકતા, પણ હવે આ વર્ષથી અમે બીજી 300 દીકરીઓને ધોરણ 6થી પ્રવેશ આપશું અને એ આ સંકુલમાં ભણશે. આ એક અમારો ખૂબ સારો એવો અમારો પ્રયોગ છે અને અમે એક પ્રયાસ કરી રહ્યા છીએ કે સારામાં સારું શિક્ષણ મળી રહે. તો સમાજના શ્રેષ્ઠીઓ આજે બેઠા છે, તો એમને પણ મારી નમ્ર વિનંતી કે અમારા કામમાં સહયોગ આપો અને આ કામ ખૂબ આગળ વધે એવી આપની પાસે અમે શુભેચ્છા માગીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય. હલો, ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. ખૂબ સુંદર વાતો કરી અને આપણને ખૂબ બેઝિક ઇન્ફોર્મેશન પણ આપી કે કદાચ બધા એમનાથી પરિચિત ના હોય તો એ પરિચિત થઈ ગયા. અને આપની વાત પર જ વિચાર કરીને અહીંયા શ્રીમતી અમિતાબેન અને શ્રી પ્રદીપભાઈ તરફથી આ સંકુલને ₹2,51,51,151 રૂપિયાનું અનુદાન પ્રદાન થાય છે. જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ. ત્યારબાદ એવા જ શ્રીમાન યોગેશભાઈ ડાયાભાઈ મોઢ અને સોનલબેન મોઢ તરફથી એક રૂમના 5 લાખ એવા 5 રૂમનો ટોટલ ખર્ચ 25 લાખ રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થાય છે. જોરદાર તાળીઓના નાદથી એમને પણ વધાવી લઈએ. આ સુંદર મજાનો આપનો જે સહયોગ છે, આપ જે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે પણ જે પણ સહયોગ કરી રહ્યા છો, આ સહયોગ આપ્યા પછી પણ એમનું સુંદર મજાનું પરિણામ અહીંયા દેખાઈ રહ્યું છે. કારણ કે અહીંયા ભણતા આ બાળકો જ્યારે બહાર જશે, વિકસિત થશે, એમનો જે સર્વાંગી વિકાસ થશે અને એમના અંદર જે આપણા સંસ્કૃતિના મૂલ્યો, આપણા સનાતન ધર્મના મૂલ્યો જે સ્થપાઈ જશે અને એ મોટા થઈ અને આ દેશને જ્યારે એમનો સહયોગ આપશે, આમાંથી જ કોઈ દીકરી સુનીતા ગાયકવાડ બનશે, આમાંથી જ કોઈ આપણા રાષ્ટ્રપતિ પદને જે શોભાવી રહ્યા છે એવા દ્રૌપદી મુર્મુ પણ બનશે. ત્યારે આ સંસ્થાની અંદર તમારા યોગદાન આપેલું જે છે, તમારી પાયની કિંમત ઈશ્વરના ચોપડે પણ લખાઈ જશે. ખૂબ ખૂબ આભાર. આપના અનુદાનને દોર સતત વહી રહ્યો છે. ત્યારે આપણે જ્યારે કાર્યક્રમને આગળ વધારવો છે તો હવે હું વિનંતી કરીશ આશાબેન થાનકીને કે આપ આવો અને આમ તો એમને શું કહેવું છે, એમની શું વાતો છે એ આપણે એમને સાંભળ્યા પછી જ નક્કી કરશું. કારણ કે જે પણ કાંઈ બોલશે ને એ આ સમાજ માટે ફાયદાકારક છે, આપણા સૌના માટે જાણે એક આશીર્વચન છે. અને આ સાથે સંગીની ગ્રુપ શ્રી વેલજીભાઈ શેટા અને રવજીભાઈ તરફથી ₹11 લાખનું અનુદાન આપણને પ્રાપ્ત થાય છે. જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ અને આવો સૌ સાથે મળી આ સાથે અહીંયા જે ભૂમિપૂજન જે થયું છે, આ ભૂમિપૂજનના સમારોહની અંદર ફરી વખત હું એનાઉન્સ કરું છું, શ્રીમતી અમિતાબેન અને પ્રદીપભાઈ તરફથી આ સંકુલને આ ટ્રસ્ટને, આ વિદ્યાના ધામને ₹2,51,51,151 રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થઈ રહ્યું છે. તેમજ યોગેશભાઈ ડાયાભાઈ મોઢ તેમના તરફથી ₹25 લાખનું દાન પ્રાપ્ત થઈ રહ્યું છે. અને હવે આવો આપણે સાંભળીએ આશાબેન થાનકીને, એમની વાણીને, સિંહણની જે ગર્જના છે એવી ગર્જના એમની વાણીમાં સમાયેલી છે. તો આવો સાંભળીએ આશાબેનને. परम वंदनीय माँ सरस्वती, ब्रह्म समान ओम एवं माँ सरस्वती, आजना कार्यक्रम में सौथी वडील एवा परम पूजनीय गोदावरीबा, माननीय हरीश दादा एवं जे स्टेज आज मातृशक्ति थी शणगाराई रह्यु छे एवी बधी ज मातृशक्ति, पितृशक्ति, अमारा आचार्य, सम्माननीय प्रधानाचार्य, विद्यार्थीओ बधाने प्रणाम करीने मारी वाणीने शरू करूँ छूँ. विजयभाઈએ हमणां ज माधव विद्यापीठनो परिचय आप्यो. जंगल विस्तारनी अंदर 20 वर्ष पहला निकळવું હોય तो पण हाथ में लोही निकळे अंदरथी जंगली घासथी एवी शरूआत कदाच आज याद आवे छे. आजे 20 वर्ष आ प्रकल्पने थया ए समये 2-3 बातों आपणे बधाए
સમજવાની જરૂર છે કે કોઈ પણ પ્રકલ્પ છે અજાણ્યા વિસ્તારમાં શરૂ કરવો, કોઈનો પણ પરિચય ન હોય. આજે હું સૌથી પહેલાં અમારા વિઠ્ઠલ દાદાને યાદ કરીશ. કોઈનો પરિચય નહોતો ત્યારે બેડા કંપનીમાં એક વિઠ્ઠલ દાદા, જે પૂર્વ આચાર્ય રહેલા, નિવૃત્ત હતા, સરકારી શિક્ષક હતા, એમણે કહ્યું આવો અમને જે લાગશે એટલો સાથ આપીશું. પછી તો એના વિદ્યાર્થીઓને લઈને આપણી સાથે જોડાયા અને સંસ્કાર કેન્દ્રો શરૂ કર્યા. પણ એકદમ અજાણ્યા વિસ્તારમાં કામ શરૂ કરવું એ સમયે કેટલું કઠિન હતું એ આજે ધ્યાનમાં આવે. પણ 20 વર્ષ 2 દાયકા ગયા એ પછી આ કામને સમાજે સ્વીકાર્યું. એમાં 2 દાયકા પછી સરકારે પણ સ્વીકાર્યું, કારણ કે સરકારે આપણને ભરોસો રાખીને એક વિદ્યાલય ચલાવવા આપ્યું. આપણે માગ્યું નથી, એમણે આપ્યું કે એક વખત તમે પ્રયોગ કરો, અમે જે બાળકો આપીએ એને. અને એ મોડેલ જ્યારે વિદ્યાભારતી એટલે કે માધવ વિદ્યાપીઠ જ્યારે એ મોડેલ તૈયાર કરશે ત્યારે સરકાર પાસે પણ એક શ્રદ્ધા હશે, વિશ્વાસ હશે કે આ જ બાળકોને આવી રીતે ભણાવી શકાય, સંસ્કૃતિયુક્ત આપણે શિક્ષણ આપી શકીએ. એ પ્રકારની એમણે આખી ભરોસો મૂક્યો છે. અને આપણે પણ એ બેડું ઝડપીને આટલી 250 વિદ્યાર્થીનીઓને એક સાથે આપણે અહીંયા પ્રવેશ આપ્યો છે. આપણને આશ્ચર્ય થશે આજે જ્યારે 200-250 વિદ્યાર્થીનીઓ એક સાથે 6ઠ્ઠા ધોરણની નાની આવી ત્યારે 4-5 દિવસ અમે ભયભીત થઈ ગયા હતા થોડા, કે આ એક સાથે આટલી છોકરીઓને કેવી રીતે રાખશું. પણ જે માધવ વિદ્યાપીઠના ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ જે જૂના હતા એ વિદ્યાર્થીઓએ અમને એટલો સહયોગ કર્યો છે, એ આચાર્યોએ પણ એટલો સહયોગ કર્યો કે જેના કારણે 2 જ મહિનામાં આ છોકરીઓ બધી પોતાનું ઘર છે એવી રીતે સેટ થઈ ગઈ. કેવો સહયોગ કર્યો! પોતાની સાથે સુવડાવી, પોતાના રૂમમાં લઈ જઈને એનું માથું ઓડાવી દેવું, એના માથામાંથી જૂ કાઢી દેવી, એને નવડાવી દેવા, એના કપડાં ધોતા શીખવવું, આ બધું જ મોટી વિદ્યાર્થીઓએ ભણતા એ કર્યું. ત્યારે હું હંમેશા એ અહેસાસ કરી રહી હતી કે આજે આપણા નગરના વિદ્યાર્થીઓ છે, જ્યાં જૂના વિદ્યાર્થીઓ નવા વિદ્યાર્થીઓ આવે એની ઉપર રેગિંગ કરે છે, જ્યારે આ વિદ્યાર્થીઓએ પૂર્ણ સહયોગથી એ બાળકોને તુરંત ઉપર ઉઠાવી લીધા. આ કેટલી મોટી ભારતીયતા આ વિસ્તારના વિદ્યાર્થીઓમાં પડી છે. એક પણ વિદ્યાર્થીને એવું ન થયું કે આ વિદ્યાર્થી ઘરે ન જવું જોઈએ, પાછો આપણી કમી રહેશે ઘરે જશે તો. એટલી બધી ચિંતા આ બાળકોએ કરી. અમને પણ અમારા સંસ્કારો ઉપર ગૌરવ થઈ ગયું, કારણ કે અત્યાર સુધી એ સંસ્કારની સમીક્ષા કરવાનો અમને મોકો મળ્યો નહોતો. જ્યારે આ વિદ્યાર્થીઓ નવા જ આવી ગયા ત્યારે આ વિદ્યાર્થીઓએ એને સહર્ષ સ્વીકારીને મદદ કરી. એ અમારા માટે બહુ જ, અમારા આટલા વર્ષના સંસ્કારોની સમીક્ષા કરવાનો પણ બહુ જ મોકો હતો એવું લાગ્યું. આપણે જે પરિસરમાં બેઠા છીએ એ માધવ વિદ્યાપીઠ એ બહુ મોટા વિશાળ સમુદ્રનું એક નાનકડું બિંદુ છે, જેની શરૂઆત આજે 73 વર્ષ પહેલાં વિદ્યાભારતીની થઈ. એ વિદ્યાભારતીની શરૂઆત જ્યારે થઈ ત્યારે આવી જ નાનકડી વાતથી થઈ હતી. આજે 27,000 વિદ્યાલયો છે. આપણને બધાને આશ્ચર્ય થશે કે આ 27,000 વિદ્યાર્થીઓ સરકારી અનુદાન વગર આખા રાષ્ટ્રની અંદર કેવી રીતે ચાલતા હશે. બધી જગ્યાએ માધવ વિદ્યાપીઠ જેવા પરિસરો નથી, વરાછા જેવા ઝડપીય વિદ્યાલય જેવા પરિસર પણ નથી. બધી જગ્યાએ કોઈ ઝાડ નીચે ચાલે છે, કોઈ નાના ખંડેર વિસ્તારમાં ચાલે છે. હું જમ્મુ કાશ્મીરમાં જાઉં ત્યારે મને અહેસાસ થાય કે ત્યાંના શિક્ષકો જ્યારે જાય ત્યારે આર્મીના જવાનો એને મૂકવા જાય અને 2 કલાક એ કેન્દ્ર ચલાવી લે, પછી એને લઈ આવે. એવી આ ભારતની અંદર વિદ્યાભારતીની જે આખી માયાઝાડ જે પથરાયેલી છે એને સમજવા માટે આખા રાષ્ટ્રમાં આપણે જવું પડે, દર્શન કરવા પડે, ત્યારે જ આપણને ખબર પડે. જેટલા લોકો નાગાલેન્ડ ગયા હશે એને ખબર છે કે 90% વિધર્મીઓની વચ્ચે 10% હિન્દુઓ જે રહે છે એની સામે આપણે વિદ્યાલયો કેવી રીતે ચલાવતા હશે. કેટલાક લોકો આમાંથી ત્યાં ગયેલા પણ છે અને અનુભવ પણ કરેલો છે. તો આ આપણા રાષ્ટ્રની વિવિધ રાજ્યોની રાજકીય, સામાજિક અનેક પ્રકારની વિકટ પરિસ્થિતિઓમાં પણ વિદ્યાભારતી કેવી રીતે કામ કરે છે એ આપણે બધાએ સમજવાની જરૂર છે. આજે જે આ વિદ્યાલય છે એ 27,000માંનું એક વિદ્યાલય છે. અને આવા આવાસી વિદ્યાલયો ચલાવવા માટે વિદ્યાભારતી એટલી બધી આપણને
પરમિશન નથી આપતી, કારણ કે આવા વિસ્તારોની અંદર જ આની જરૂર છે. બાકીના બધા વિદ્યાલયો તો 5 કલાકના ચાલે છે, જેમ ઝડપિયા વિદ્યાલય ચાલે છે, ઉધનામાં ચાલે છે, એવા મહાનગરમાં 9 વિદ્યાલયો ચાલે છે. એવું આ આખા વિસ્તારનું એક વિદ્યાલય છે, જે વિજયભાઈ વાત કરી કે આપણે સંસ્કાર કેન્દ્રના બાળકોને અહીંયા લઈ આવીને શરૂ કર્યું. તો આ વિદ્યાલય 20 વર્ષથી ચાલુ છે. મેં ને હરીશ દાદાએ અને વિજયભાઈ અને બધાએ ધનજી દાદાએ એને શરૂઆત કરી ત્યારે અમને કલ્પના નથી કે આ સમાજનું દર્શન આપણે કેવી રીતે કરશું. શરૂઆતના 10 વર્ષ અમે પણ નગરમાંથી અહીંયા આવીને કેટલાક સજેશન કરતા, જે આજે છેલ્લા 10 વર્ષથી હું અહીંયા રહું છું આ પરિસરમાં, ત્યારે મને ધ્યાનમાં આવે છે કે મારા સજેશન બિલકુલ 100% ખોટા હતા. કારણ કે અહીંયાનું આખું સમાજની રચના જ અલગ છે, સમાજની બધી જ રીતિનીતિ બધી જ અલગ છે. તો એ રીતિનીતિને જાણ્યા વગર, સમાજને દર્શન કર્યા વગર શિક્ષણનું કાર્ય કરાય નહીં. એ દ્રષ્ટિથી અહીંયા 10 વર્ષથી મેં બહુ જ અનુભવ કર્યો છે. અને વિદ્યાભારતીના જે આ અનેક કામોમાંનું આ આવાસી જનજાતીય ક્ષેત્રમાં કામ કરવું એ એક કામ છે. બાકી વિદ્યાભારતીના મૂળ 4 કામો છે: શિક્ષણ, પ્રશિક્ષણ, રિસર્ચ એટલે સંશોધન અને પ્રકાશન. આ 4 કામો છે. મારો હમણાં પરિચય પણ દીદી આપ્યો કે હું NCERTમાં ત્યાં જોડાયેલી છું. એના જેટલા કામો થયા છે એક વખત હું આપણી સમક્ષ મૂકીશ કે વિદ્યાભારતીએ રાષ્ટ્ર માટે અથવા તો આ શિક્ષણને ઠીક કરવા માટે કેટલું કામ કરવું પડે. અને કે સૌથી વધુ મને મહત્ત્વનું એ લાગે છે કે રોડ, રસ્તા, બિલ્ડિંગ, ટનલ એ બધું બહુ ઝડપથી આપણને દેખાય. સિક્કાની અંદર ભારત માતાનો ફોટો આવ્યો, આ બધું. પણ આખા શિક્ષણને રિવર્સમાં લેવું પડશે આપણે. જે આજે લગભગ 100 વર્ષથી જે આ અત્યારે જે આપણી સામે શિક્ષણ આવી રહ્યું છે, એના પાઠ્યપુસ્તકો, એની પ્રશિક્ષણ વ્યવસ્થા, એને બધાને ફરીથી રિવર્સમાં લેવા માટે વિદ્યાભારતી શું કરે છે એ હું આપણી બધાની સમક્ષ મૂકીશ. સૌથી પહેલાં તો આપણે NEP 2020 એ આપણા રાષ્ટ્રની અંદર આવ્યું. એનો મતલબ કેટલાક લોકો બહુ NEPને નવી શિક્ષણ નીતિ બોલે છે. નવી નથી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. રાષ્ટ્રીય એટલે ભારતીય સંસ્કૃતિથી ઓતપ્રોત એવી શિક્ષણ નીતિ 2020 એટલે 2020માં આવી. એ પછી વિદ્યાભારતીએ ત્યાં રહીને કેટલા કામો કરાવ્યા. બહુ જ કઠિન કામ છે, કારણ કે બિન સાંપ્રદાયિકતાની વ્યાખ્યાની અંદર હિન્દુત્વના સંસ્કારો નાખવા એ કંઈ સહેલી વાત નથી. એમાં કેટલા કામો કર્યા એ આપની સમક્ષ હું કહીશ. ખાસ કરીને ધોરણ 1 થી લઈને 12મા ધોરણ સુધીની અંદર બધા જ અભ્યાસક્રમોની રચના કરી અને એ 22 ભાષાઓમાં કરી. કેટલી ભાષામાં? 22 ભાષામાં. એટલે હવે કોઈ એવી ભાષાકીય મહત્ત્વ કોઈ ભાષાનું રહ્યું નથી. બધી જ ભાષાઓ શીખવાની આ ભારતના બાળકોને એ પ્લેટફોર્મ મળ્યું છે. કોઈ પણ ભાષાની અંદર એ ભણી શકે, શીખી શકે. અને NCERT એ 22 ભાષાઓની અંદર આ પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમો આપણી સમક્ષ મૂક્યા છે. ભારતનું શિક્ષણ છે એ પંચકોશ એટલે કે આપણા શરીર, મન, પ્રાણ, બુદ્ધિ, આત્મા એના ઉપરના આવરણો દૂર કર્યા વગર કોઈ દિવસ શિક્ષણ ન થઈ શકે. માત્ર બુદ્ધિનો વિકાસ, માત્ર શરીરનો વિકાસ એવી રીતે ભારતનું શિક્ષણ ન થાય. 5 કોષ છે એ વિકાસ થાય ત્યારે જ થાય. ને પંચકોશનો ભારતીય બેઝ લઈને, ભારતીય અધિષ્ઠાન લઈને આપણે એ બધા જ અભ્યાસક્રમોની અંદર કેટલી વસ્તુઓ નાખી છે એ હું આપણી સમક્ષ રજૂ કરું છું. ખાસ કરીને એની અંદર મારો પોતાનો બોધ થાય એવું શિક્ષણ ન જોઈએ. સ્વનો બોધ થાય, માત્ર સ્વનો બોધ થાય એવું નહીં. આજે વ્યક્તિને પોતાનો જ બોધ થાય છે અને આગળ જતાં ભણ્યા પછી પોતાનો જ વિચાર કરે છે. ઇવન માતા પિતા કે પરિવાર કે સમાજ કોઈની ચિંતા નથી કરતો. એમાંથી શિક્ષણની અંદર સ્વબોધની સાથે રાષ્ટ્રબોધ થાય અને રાષ્ટ્રબોધની સાથે સૃષ્ટિગત બોધ થાય અને પછી પરમ તત્વ સુધી જઈ શકે એવા પ્રકારની યોજના માટે શું કરવું પડે? તો સૌથી પહેલું છે એને ભણતા જ રાષ્ટ્રનો બોધ થાય. રાષ્ટ્રનો બોધ થાય એટલે શું થાય? તો એની બધી જ કલાઓ જે આજે આપણા અભ્યાસક્રમોમાંથી કલાઓ કાઢી નાખી છે, કલાઓ નીકળી જાય એટલે માણસ મશીન થઈ જાય. આપણે ત્યાં આપણને જરાક કંટાળો આવ્યો તો આપણે સંગીત સાંભળીને, નૃત્ય જોઈને, કરીને, આજે આ નૃત્ય કર્યું બાળકોએ તો આપણને કેટલી મજા આવતી હતી. આપણને આવડતું નથી, પણ એ આપણી કલાઓ છે એને જીવતી રાખવા માટે શિક્ષણના અભ્યાસક્રમોમાં એને એડ કરવી પડશે. એટલે સંગીત, નૃત્ય, ચિત્ર આ બધું જ કરવું પડશે. યોગ અને શારીરિક જેવા ખડતલ શરીર પણ જોઈએ એવા વિષયો પણ એમણે નાખ્યા છે. ખાસ કરીને વ્યક્તિની સંવેદનશીલતા અને એના હૃદયનો વિકાસ થાય એવા પ્રકારના
વિષયો પણ નાખ્યા છે. પવિત્ર નદીઓ, પવિત્ર પર્વતો, તીર્થો, એના સ્થાનોનું મહત્ત્વ, આપણી વિદ્યાપીઠોનું મહત્ત્વ, આ બધું જ એની અંદર પાઠ્યક્રમોમાં આવશે. ખાસ કરીને બલિદાની વીર પુરુષો છે એના જીવન ચરિત્રો પણ પાઠ્ય અભ્યાસક્રમમાં નાખવામાં આવશે. આજે આપણી સમક્ષ અકબર મહાન રાજા હતો, ઔરંગઝેબ મહાન રાજા હતો, એવા બધા જે વર્ણનો છે ઇતિહાસમાંથી એ બધા નીકળી જશે અને આપણા શ્રેષ્ઠ રાજાઓએ પ્રજાના કલ્યાણ માટે કેટલું બલિદાનને સમર્પણ કર્યું છે એવા બધા જ પ્રકારના ભાવો છે એ એની અંદર આવશે. ખાસ કરીને અભ્યાસક્રમની અંદર નાની નાની વાતો આપણે ધ્યાનમાં આવશે. આપણે અત્યારના અભ્યાસક્રમો વાંચીએ તો આપણને ધ્યાનમાં આવે કે ભારત ગરીબ દેશ છે, ત્યાંથી આપણા ભારતની શરૂઆત થાય. ત્યારે આપણે ભારત એ અમીર દેશ છે, શ્રેષ્ઠ છે, સમૃદ્ધ છે, ત્યાંથી આપણા પાઠની શરૂઆત થશે. નાનું કુટુંબ સુખી કુટુંબ એવો ભાવ જ્યારે આમાં આવશે, જ્યારે આપણે વસુધૈવ કુટુંબકમના પાઠો આવશે. રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક બધી રચનાઓમાં ભારતીયતાને આપણે એડ કરશું. આપણું પ્રાચીન અને અર્વાચીન બંને વિજ્ઞાન શું છે, બંને ઇતિહાસ શું છે, એને બધાને આપણે પાઠ્યક્રમોની અંદર 2030 સુધીમાં આપણા બધા જ અભ્યાસક્રમો 1 થી 12 સુધીના તૈયાર થશે. ખાસ કરીને 6ઠું, 7મું ને 8મું આ 3 વર્ષ છે જે ધોરણ 6, 7, 8 એમાં એના બધા જ કૌશલ્યોનો આપણે વિકાસ કરી શકીએ. એ કૌશલ્ય વિકાસ કરીને એને વ્યવસાય તરફ લઈ જવાના. કારણ કે ભારતની મૂળ દ્રષ્ટિ છે કે ઉત્તમ ખેતી, મધ્યમ વ્યવસાય અને કનિષ્ઠ નોકરી. નોકરી કરવી એ સૌથી કનિષ્ઠ કામ છે અને ઉત્તમ ખેતી અને મધ્યમ વ્યવસાય. તો આપણા બાળકોને ખેતી કરતાં તો આપણે શીખવીએ જ છીએ, પણ સાથે સાથે એને વ્યવસાયમાં પણ ક્યાંય જવું હોય તો એ કરી શકે એ પ્રકારના વ્યવસાય છે. ને હું ઘણી વખત રાષ્ટ્રની અંદર વાત કરતી હોઉં છું કે ગુજરાતના લોકો કોઈની નોકરી ન કરે. ગુજરાતને નોકરી કરવા માટે બીજા રાજ્યના લોકોને આયાત કરવા પડે, પણ ગુજરાતના લોકો નોકરી ન કરે અને બહુ એટલું ભણે પણ નહીં, પણ એનું દિમાગ મોટા મોટા વ્યવસાયો અને સાહસો કરવાનું છે. એ સાહસો આપણા બાળકોમાં આવે એ પ્રકારનો અભ્યાસક્રમ પણ આપણી અંદર આવશે. જ્યાં જ્યાં પોલિટિકલ વાર્તાઓ, પાઠો જે આવતા, ઉદાહરણ તરીકે મગર અને વાંદરો એ બેની કથા આપણે સાંભળેલી છે. એ કથામાંથી બે એકબીજાને કેવી રીતે મૂર્ખ બનાવે છે એવી વાર્તાઓ આપણે નથી કરવાની. બાળકો પાસે પોલિટિકલ વાર્તા છે. તો આપણે અહીંયા આપણા મિત્રો શ્રેષ્ઠ કોણ હોય, જેના એકબીજા પ્રત્યેનું સમર્પણ અને બલિદાન હોય એવા જીવન ચરિત્રો આપણી સામે આવશે. આપણે ધૈર્યપૂર્વક રાહ જોવી પડશે. કેટલાક રાજ્યોની અંદર આઈઆઈટી ક્ષેત્રની અંદર પણ બધા જ અભ્યાસક્રમો અત્યારે પોતાની માતૃભાષામાં હિન્દીમાં થઈ રહ્યા છે અને એમાં ભણ્યા પછી પણ વિદ્યાર્થીઓને મોટા મોટા પેકેજો આર્થિક દ્રષ્ટિએ મળે છે. એટલે બધાનો વિશ્વાસ વધવા માંડ્યો છે કે માત્ર ને માત્ર આંગ્લ ભાષા શીખવાથી જ આપણે શ્રેષ્ઠ નથી બની શકતા, આપણી માતૃભાષામાં પણ આપણે શ્રેષ્ઠ બની શકીએ છીએ. પણ માતૃભાષાની અંદર આ બધા ક્ષેત્રની અંદર પ્રવેશ કરવો હોય તો વિદ્યાર્થીઓને ઉચ્ચ ક્ષેત્રમાં પણ પોતાની માતૃભાષામાં ભણતા હોય એને ચાન્સ મળે. એક વનવાસી વિદ્યાર્થી પણ ડૉક્ટર બની શકે, વનવાસી વિદ્યાર્થી પણ આઈઆઈટી ક્ષેત્રમાં જઈ શકે. એ પોતાની માતૃભાષામાં એ ભણે તો, નહીંતર ન જઈ શકે. એ પ્રકારની એક આખી વાત આજે આપણે કરી છે. આજના અભ્યાસક્રમો છે એ આપણે જ્યારે ભણીએ છીએ ત્યારે અનુભવ કરીએ છીએ કે એ ખાસ કરીને અધૂરા છે. ઉદાહરણ તરીકે બાયોલોજી, શરીર વિજ્ઞાન ભણે છે પણ શરીરને ઠીક રાખવા માટે પાછું ડૉક્ટર પાસે જવું પડે, એ અધૂરું છે. આપણું ગૃહ વિજ્ઞાન એટલે આપણું ઘર કેવું હોવું જોઈએ એ આપણે બીજાનું સ્ટ્રક્ચર સ્વીકારીએ છીએ, પણ એની સાથે વ્યાકરણ આપણે શાસ્ત્ર જોઈએ, જે વાસ્તુશાસ્ત્ર, એ આપણને ખબર નથી. એટલે કઈ દિશામાં સૂવું, કઈ દિશામાં બેસીને જમવું એ આપણને કોઈ ખબર નથી. એના કારણે 90% રોગો આપણા શરીરની અંદર આવે છે એ આ દિશાઓની ખાલી અજ્ઞાનતાના કારણે આવે છે. તો આ બધા જ પ્રકારની પૂર્તિ આપણે એની અંદર કરવી પડશે અભ્યાસક્રમોમાં. એવું ઉપરનું જે ચિંતન છે એમાં ધ્યાન આવે છે અને આ બધું જ ચિંતન છે એ માત્ર ને માત્ર સંઘ અને વિદ્યાભારતી અને શિક્ષણ ક્ષેત્રના લોકો પાસે છે. એ બધું જ એડ કરી શકે છે. અત્યારે આ 10 વર્ષનો 2030 સુધીનો આપણી પાસે મોકો છે. જે કંઈ ભારતીયતા, સંસ્કૃતિ નાખવી હોય એટલે આપણે નાખી શકીએ છીએ. આ વિસ્તારના બાળકો માટે હું થોડીક વાત કરીશ. અહીંયાનો વિસ્તાર છે એનું સમાજ દર્શન જે મેં કર્યું છે, કરવું જોઈએ એ પછી જ આપણે કરી શકીએ. અહીંયાના
વિદ્યાર્થીઓ છે એના ઘરની અંદર અમે અભ્યાસ કર્યો છે, મોટા ભાગે સંયુક્ત પરિવાર છે, મોટા ભાગે. અને અહીંયા એક પણ વૃદ્ધાશ્રમ તમને જોવા નહીં મળે. હા, એ સૌથી મોટી શ્રેષ્ઠતા છે. આજે ચિંતા કરવી પડશે સંઘને કે સમાજ પ્રબોધન કરીને કે પરિવારો સાથે રહ્યો. અહીંયા પરિવારો સાથે જ છે, એ જુદા ન થઈ જાય એની ચિંતા આપણે કરવી પડશે. એટલે જ હું કહું છું ને કે ત્યાં નગરના લોકોનું માર્ગદર્શન ને અહીંયાનું માર્ગદર્શન અલગ હશે. અહીંયાનું જો બીજા આપણે જો વૃદ્ધાશ્રમનું સર્વે કરીએ તો પણ અહીંયાની કોઈ વ્યક્તિ ત્યાં નહીં હોય વૃદ્ધાશ્રમમાં. હા, એ પણ આપણે સર્વે કરવું પડે. અહીંયા કોઈ ત્યક્તાશ્રમ નથી. ત્યક્તા એટલે કોઈ તરછોડેલી સ્ત્રીઓ માટેના એવા કોઈ આશ્રમો નથી. એનું કારણ છે કે અહીંયા કોઈ ત્યક્તા થાય, અહીંયાની સમાજ વ્યવસ્થા એવી છે, એની પંચાયત જ એ વિષયો પૂરા કરી નાખે, કોર્ટ સુધી કે ત્યાં સુધી જવાની જરૂર ન પડે. એટલી શ્રેષ્ઠતા છે. અને મેં તો 2-3 લોકોને એવા જોયા પણ છે કે પતિ પત્નીને ન મળ્યું તો બંનેનું જે કંઈ માતા પિતાનું ધન છે એ પંચાયત જ એને વેચી દે અને બંનેને આરામથી છૂટા કરી દે. કોઈ પ્રકારનો માંગ નહીં, કોઈ વ્યવસ્થા નહીં. એ સુંદર જે વ્યવસ્થા પંચાયત રાજ જે આપણા ભારતમાં હતું એ પંચાયત રાજ અહીંયા જ છે. એટલે ત્યક્તાશ્રમ નથી, ડિવોર્સ સિસ્ટમ નથી, એ કંઈ જ છે નહીં. અહીંયા એક પણ ભિખારી નથી. જે અંગ્રેજોએ આપણા દેશની અંદર સર્વે કર્યું હતું કે ભિખારીઓ ભારતમાં એક પણ નથી. એ કેવું શ્રેષ્ઠ રાષ્ટ્ર હશે એ અહીંયા હજી આપણને આ ભારતનું દર્શન થાય. અહીંયા એક પણ ભિખારી નથી. અહીંયા સ્વાભિમાની પ્રજા છે. કોઈ ગરીબ નથી એવું નહીં. ગરીબ છે, ભીખ માંગવા જેવી સ્થિતિ છે, પણ મરી જઈશ પણ કોઈની પાસે ભીખ નહીં માંગવું. એ સ્વાભિમાન જે છે એ સ્વાભિમાનની અત્યંત પ્રજાની અંદર જરૂર છે. અહીંયા ચોર કે લૂંટેરા નથી. અહીંયા બાળકોને કોઈ વસ્તુ મળી હશે તરત ફટાફટ આપી દેશે. અમારા બાળકોનું જ અમે સર્વે કરીએ. કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો ઊભા થઈને કહી દે કે મારાથી ગુરુજી આ ભૂલ થઈ ગઈ ને આ થઈ ગયું છે. એટલું સુંદર એ લોકોનું વ્યક્તિત્વ છે. અભય છે. અહીંયાના બાળકો બહુ જ અભય છે. જેને ભય નથી એ ગમે તેવા કામ કરી શકે. આપણે તો એક નાનું કામ કરવું હોય તો પહેલાં આમ કરશું તો આમ થઈ જશે, તો એનાથી આ થઈ જશે, તો પહેલો ભય સતાવે. ભય અહીંયા છે જ ને. અહીંયાના બાળકો સાપની પૂંછડી પકડીને પણ ફરતા હોય અને વીછીને તો એ પૂંછડી પકડીને રમાડે. અને જો બાકીના કોઈ સિટીના લોકો આવે અને એને બતાવીએ કે આ વીછી છે તો ભાગે. તો આ ફરક છે. અહીંયા અભય છે, અહીંયા એનામાં બહુ તાકાત છે. જંગલી જનાવરોની વચ્ચે રહીને, સૃષ્ટિની વચ્ચે રહીને આ તાકાત છે. અને આ તાકાત છે એને આપણે બચાવી રાખવાની છે. એટલે અહીંયાના વિદ્યાલયની અંદર એવા પ્રકારના સંસ્કારો આપવા પડે કે આ બધી એની તાકાત બચે. અહીંયાના રોગો છે એ મોટા ભાગે અહીંયા જ ઉપચાર થઈ જાય છે. અહીંયાથી બહુ દવાખાને જતા નથી. અને આપણને બધાને ધ્યાનમાં પણ હશે કે કોરોના સમયે બહુ જ એવા સેન્ટર ચાલતા હતા જેમાં દિવસે પોલીસ ઊભી રાખતા તો રાત્રે એ લોકો કોરોનાવાળા લોકોને બોલાવીને, ક્યાંક કોરોના થોડો ઘણો થયો હોય તો પણ બોલાવીને રાત્રે દવા આપી દેતા. પણ આ ગામની બહાર જવાનું નહીં, જે ગયા એ પાછા નથી આવ્યા. એ પણ એટલું જ સત્ય છે. હાથથી કરવાના કામો છે એ અહીંયાના વિદ્યાર્થીઓ બહુ જ ઉત્તમ છે. અને એ આર્ટ તો એવું છે, આર્ટિસ્ટ છે કે આપણે બેઠા હોય તો આપણને પૂરા આપણા ચહેરા મોરા સાથે દોરી શકે એટલી એની તાકાત છે. ધૈર્ય છે, સંતોષ છે. બહુ આપણા જેટલી ઉતાવળ નથી. હું તો સુરત 8 વર્ષ રહીને અહીંયા આવી તો મારા વ્યક્તિત્વને બહુ જ શાંત કરવું પડ્યું. ધૈર્ય અને એ બધું મારે શીખવું પડ્યું અહીંયા આવીને. કારણ કે આપણે ત્યાં અહીંયા કરતાં 10 ગણી સ્પીડમાં કામ કરતા હોય. અહીંયા કોઈને બીપી કે ડાયાબિટીસ કે એવા કોઈ પણ પ્રકારના રોગ નથી. કારણ કે 90 વર્ષના ડોસા બધા ખેતરમાં કામ કરે છે. એટલે હું આજે હસતી હતી કે આ બધા અહીંયા થોડાક વખત ત્રિકામ ઉપાડીને આવી જાય તો બધા રોગો, દવાઓ બધી બંધ થઈ જાય. એટલી આ લોકોની તાકાત છે. સરપંચ પર શ્રદ્ધા છે. અહીંયા સરપંચ ઉપર એટલી શ્રદ્ધા છે. સરપંચને આપણે કહીએ એટલે પછી આખું ગામ છે એ આપણે સરપંચ દ્વારા જે કરાવવું હોય કરી શકે. અહીંયા પોલીસ નથી, કોર્ટ નથી, કચેરી નથી, છતાંય કોઈ મારામારી નથી. અને કોર્ટ કચેરીમાં કદાચ કોઈએ કહ્યું હોય ને એકવાર ગયા હોય ને અહીંયા અનુભવ કર્યા હોય પછી અહીંયા પ્રશ્નો પતાવી લે. કોર્ટ કચેરીમાં જતા નથી. ધર્મ અને આધ્યાત્મિક ભાવ ખૂબ જ છે અહીંયા. એ દૃષ્ટિથી અહીંયા ખરેખર જે બાળકો છે એની અંદર કેટલાક સંસ્કારો જે
મૂળ ભારતના છે એ સંસ્કારોને સાચવી રાખવા એ સૌથી મોટું વિદ્યાભારતીનું કામ છે. અમે અહીંયા જે વિદ્યાર્થીઓ સામે વ્યવહાર કરીએ છીએ એમાં ખાસ કરીને 5મા ધોરણથી લઈ આવીએ, એટલે કે 10 વર્ષ પછી જ આ બાળકોને બગડવાની સંભાવના હોય તો 10થી લગભગ 18-20 વર્ષ સુધી બાળક અહીંયા રહે અમારી પાસે, એટલે કે 8 વર્ષ રહે છે 5માંથી 12મા સુધી. એવા આ જે વિવેકાનંદ જ્ઞાન શક્તિના બાળકો પણ 12મા સુધી આપણી પાસે રહેશે. ત્યારે એને 2-3 વસ્તુથી આપણે સમીક્ષા અમે કરતા હોઈએ છીએ. એક તો સાત્વિક ભોજન આપીએ છીએ, માંસાહારથી દૂર રાખીએ છીએ. લગભગ 8 વર્ષ આપણી પાસે રહે ત્યારે માંસાહારથી દૂર રહે તો પણ મનુષ્યનું મન બહુ જ શ્રેષ્ઠ અને ફળદ્રુપ થઈ શકે. ગાયનું દૂધ અહીંયા આપવાથી એના જે રોગો છે, જે એની ઉણપો છે, કુપોષણ છે, એ બધું ગાયના દૂધથી આપણે દૂર કરી શક્યા છીએ. ખાસ કરીને પરિશ્રમ એ શિક્ષણ અને પરિશ્રમ બે અલગ નથી, કામ અને શિક્ષણ અલગ નથી. જે ભણીએ છીએ એ જ વિજ્ઞાન કામની અંદર છે, એ બાળકોને અહીંયા આપણે શીખવીએ છીએ. ખાસ કરીને જે 20 વર્ષથી શરૂ આ કામ કર્યું છે ત્યારે આટલા અનુભવોના આધારે આપણે આગળ વધ્યા છીએ. જે કુઆદતો છે આ દુઃખને ભૂલવા માટેની જે ડ્રગ્સ છે અથવા એ કંઈ અહીંયા વ્યસનો છે એનાથી પણ બાળકો 8 વર્ષ દૂર થઈ જાય છે. એ પછીથી અત્યારે જે બાળકો પૂર્વ છાત્ર તરીકે અમારી પાસે આવે છે અને અમે એના અનુભવ લઈએ છીએ તો લગભગ 80થી 90% લોકો આ વ્યસનોથી દૂર છે આપણી પાસે ભણ્યા પછી. તો આ બધી આદતો જે સમયમાં એને આવી જાય છે એ સમય આપણે એને આપણી પાસે લઈ લીધા છીએ. ખાસ કરીને વિદ્યાભારતીનું આ એક મોટું જે કામ છે, આ કામમાં વિદ્યાભારતી વનવાસી શિક્ષણ ટ્રસ્ટે ખૂબ મહેનત કરી છે. શરૂઆતથી આજ સુધી જોઈએ, આજે આપણા સંકુલ જોઈએ છે, શરૂઆતમાં હતું નહીં, બહુ જ અભાવની વચ્ચે આપણે કામ શરૂ કર્યું. છતાંય અમને અભાવ લાગતો હતો, બાળકોને કોઈ અભાવ આજ પણ લાગતો નથી. ચોમાસામાં તો બહુ અભાવમાં અમારે રહેવું પડે, અહીંયા ગમે એવું ભવન હોય તો લાઇટ હોય જ નહીં 4.5 મહિના. તો એ અભાવમાં અમારા બાળકોની કોઈ દિવસ ફરિયાદ હોતી નથી, ક્યારેક અમારી હોય છે. તો આ અભાવની અંદર પણ બાળકો ખૂબ સારી રીતે રહે છે. અહીંયાના આચાર્યો 24 કલાકના આચાર્ય છે, કોઈ વિદ્યાર્થીના ક્લાસરૂમના આચાર્ય નથી. આ બહુ સમજવા જેવી વાત છે. વિષયના આચાર્ય નથી, 24 કલાક છે. અહીંયા 5 કલાક ભણાવી લીધું તો તરત નવરાત્રિની તૈયારી, અહીંયા 5 કલાક ભણાવી લીધું કે તરત ગણપતિની તૈયારી, અહીંયા 5 કલાક ભણાવી લીધું હોળીની તૈયાર કરી, રાવણ દહનની તૈયાર, એવા પેરેલલ કાર્યક્રમો વર્ષભર. આપણે તો બધા આપણે બહુ શું કહેવાય સંસ્કૃતિ પ્રેમી અને ઉત્સવ પ્રેમી છીએ, તો એ પ્રકારના આપણે બાળકોને બંને કામ કરાવીએ છીએ. એટલે સંસ્કૃતિથી પણ એ નજીક રહે અને શિક્ષણની પણ પૂર્તિ થઈ શકે. આ લોકો જે અહીંયા આપણી પાસે બાળકો ભણે છે એને આપણે સંસ્કારો અને શિક્ષણ બંને આપીએ છીએ ત્યારે માત્ર ને માત્ર ભૌતિક સુવિધાઓથી આ કામ પૂરું નથી થતું. આની અંદર સમર્પિત આચાર્યો જોઈએ, જે આજથી 20 વર્ષ પહેલાં આપણે અહીંયા આવ્યા ત્યારે એટલા સમર્પિત નહોતા. અત્યારે આપણી પાસે સમર્પિત આચાર્યો છે, ડબલ રોલમાં કામ કરી શકે છે. કદાચ એટલી શક્તિ આચાર્યોની છે એ સરકારી શિક્ષક પાસે પણ નથી, કારણ કે સરકારી શિક્ષક જે કામ કરે છે એ ઘડિયાળના કાંટે 5 કલાકમાં કરે છે, જ્યારે આપણે 24 કલાકમાં ક્યારેય ઘડિયાળ સામું જોવાનું આવતું નથી. એટલું સુંદર અને સમર્પણ કામ કરે છે. અમારા ટ્રસ્ટીઓ જે ભૂમિ સાથે જોડાઈને અહીંયાના બાળકોને કઈ સુવિધાઓ જોઈ છે એ પ્રકારની આજે ધનજીભાઈ, વલ્લભભાઈ, વિજયભાઈ, નિલેશભાઈ, આ બધા રાત ને દિવસ, કોઈ રાત્રે 1 વાગે પણ એમનો મોબાઈલ બંધ ન હોય કે આજે બંધ કરીને સૂઈ જાય, એ પ્રકારની એક શ્રેષ્ઠ ભાવનાથી અહીંયા આપણે ટ્રસ્ટીઓ કામ કરે છે. ખાસ કરીને 2 વાત કરીને પછી પૂરું કરીશ કે અહીંયા જે કામ કરવું હોય પોતાના વ્યક્તિગત સુખથી ઉપર ઉઠીને રાષ્ટ્રનું સુખ, રાષ્ટ્રના સમાજની ચિંતા કરવા માટે જ આપણે અહીંયા રહેવું પડે. આપણને બધાને ખબર છે કે જેટલા રાજ્યોમાં વિધર્મીઓ છે એ પોતાનું જે કંઈ કામ કરે છે એ રાષ્ટ્રથી અથવા પોતાના ધર્મના પ્રચાર માટે ખપી જાય છે, સમર્પણ કરે છે. હું 4-5 વર્ષ પહેલાં અહીંયા એક માલસામોટ વિસ્તાર છે, ત્યાં એક કપલ આવ્યું હતું, એની સાથે ગઈ હતી. તો મેં એક વાલીના ઘરે જઈને પ્રશ્ન પૂછ્યો કે આ સોલાર લાઇટથી મોટર ચાલતી હતી એની પાણી પીવડાવવા માટેનું મશીન. તો મેં એમને કહ્યું કે સોલાર લાઇટ અહીંયા છે આટલા અવાવરૂ વિસ્તારમાં તમને કોણે આપી? તો એમણે એવું કહ્યું કે એક માઇકલ સર છે, એની કૃપા છે. તો
તો મને તરત વિચાર આવ્યો કે આ માઇકલ સર કોણ હશે. મેં સંશોધન કર્યું, આપ પણ સમજતા હશો. એવું એક આખું કપલ છે, જંગલની જાનવરોની આખો દિવસ હેરાફેરી હોય એવા માલસામુંડના જંગલની અંદર એક નાનકડું મકાન રાખીને ત્યાં રહે છે બંને જણા. અને એ શું કામ કરે તો સરકારની એક ગ્રાન્ટ અહીંયા સુધી પહોંચાડવાનું કામ કરે. આ એનું મુખ્ય કામ છે. આવા ખેતી વિષયક ગ્રાન્ટ છે, કારણ કે ફોર્મ ભરતા પણ આવડતું નથી ઘણા લોકોને. તો આ બધા જ કામો છે એ આ લોકો સરકારના પૈસે અહીંયા કરે છે. પણ એમને એ ખબર નથી અહીંયાના લોકોને કે આ સરકાર તરફથી આવેલું છે. એમણે એમ કહ્યું છે આ સરની મહેરબાની છે. તો એ વસ્તુ આપણે સમજવાની જરૂર છે કે આ વિસ્તારની અંદર આપણા હિન્દુ ધર્મને છોડીને જે લોકો કામ કરે છે એ પણ પોતાનું કેટલું સમર્પણ કરીને કામ કરે છે. ત્યારે આપણા કેટલા લોકો જોઈએ. અને વિદ્યાભારતી પાસે 1000 પૂર્ણકાલીનો છે જે અમારા જેવા, કે જે રાત ને દિવસ જોયા વગર આખા રાષ્ટ્રની અંદર કામ કરી રહે છે. ગુજરાતમાં પણ 15-20 એવા કાર્યકર્તાઓ છે જે હરીશદાદા વગેરેની પ્રેરણાથી તૈયાર થઈ રહ્યા છે. તો આ બધા જ કાર્યકર્તાઓ એ આ રાષ્ટ્રની અંદર કામ કરી રહ્યા છે. મને લાગે છે કે આપણી બધાની સહિયારી જવાબદારી છે. આ ધનજીભાઈ કે અમે કોઈ આહવાન કરીએ અને તમે અમને મદદ કરો એવી અપેક્ષા પણ નથી. આ તો સમાજનું કામ છે ને ચાલ્યા રાખશે ને 20 વર્ષથી ચાલે છે, આગળ પણ ચાલશે. પણ મારી તમને બધાને એ અપીલ છે કે આપણા કરતાં પણ બીજી શક્તિ છે એ અહીંયા કામ કરે છે. એ એવી શક્તિ છે કે એની આ બાળકોની સેવા કરીને એક દુશ્મન ઊભો કરે છે આપણી પાસે. લાગે છે સેવા, પણ એ આપણાથી દૂર જતો રહે છે અને એ દૂર ગયા પછી એ આપણો દુશ્મન બને છે. જે બંગાળની અંદર, જે કેરળની અંદર આપણે જે કંઈ અત્યારે આપણી પરિસ્થિતિઓ સમાજની પેદા થઈ છે એવી પરિસ્થિતિઓ આપણા સમાજની અંદર ન થાય. આપણી આગલી પેઢી 10 વર્ષ પછીની પેઢીને આ બધી પરિસ્થિતિ ન જોવી પડે અને આપણું હિન્દુ સમાજ સંગઠિત રહે એ જ આપણે કામ કરવાનું છે. અને એના માટે આપણા સહોદર છે, આપણા ભારત માતા કી જે બોલવાની નથી, ભારત માતાના પુત્રો છે, એ પુત્રો માટે આપણે ચિંતા કરવાની છે. કેટલાક લોકો કરે છે એની સાથે જોડાઈને કરવાની છે. અને મને લાગે છે કે એ સેવા કરવા માટે આપણે બધા આજથી કટિબદ્ધ થઈએ. આ એક પ્રકલ્પ નહીં, આ એક પ્રકલ્પ તો માત્ર ને માત્ર અહીંયા 7 જિલ્લાના જ લોકો છે. હજી આવા આગળ ચાસવડથી આગળ જાય તો બીજા પ્રકલ્પો પણ ખોલવાની જરૂર છે. આ વિસ્તારમાં રહીએ તો આપણને ખબર છે કે આપણા કરતાં 10 ગુણી શક્તિથી બીજા કેટલા કામો ચાલે છે. તો એ બધી ચિંતા કરવા માટે આપણે આજે મળ્યા છીએ. એટલે ચિંતા સાથે ચિંતન કરીએ, સહયોગ કરીએ અને બધા મળીને આપણા હિન્દુ સમાજને કેવી રીતે બચાવીએ. આપણા હિન્દુ સમાજના લોકો આપણા ક્યારેય દુશ્મન ન થાય એ પ્રકારે જલ્દી આપણે અપનાવી લઈએ. અહીંયા આપણે મોડા છીએ, આપણે 20 વર્ષથી આવ્યા છીએ. જે અનેક લોકો છે અહીંયા 100 વર્ષથી ધામા નાખીને બેઠા છે અને એક ગામ સુધી એક વ્યવસ્થાઓ પહોંચાડી છે. એ બધાને પાસેથી આપણે કંઈક શીખવાનું છે, આપણી લીટી લાંબી ખેંચવાની છે. એ પ્રકારે આપણે કામ કરવાનું છે. મને લાગે છે કે આજના દિવસે આપણે બધા મળ્યા છીએ તો ભારત માતાની સેવા કરવાનો સૌથી શ્રેષ્ઠ મોકો છે. વિદ્યાભારતી તો કરી જ રહી છે, પણ આપણે બધા એના વિચાર સાથે કેમ જોડાય. નાગાલેન્ડ પણ આજે કેટલા બધા વિધર્મીઓથી આપણે બચાવ્યું છે. નાગાલેન્ડની અંદર 3 વિદ્યાલયો આપણે ઊભા કર્યા છે. વિકટ પરિસ્થિતિમાં જે જાય એને ખબર હોય કે નાગાલેન્ડની સ્થિતિ કેવી છે. તો એ પરિસ્થિતિમાં આપણે બધા કામ કરીએ છીએ. આપણે અહીંયા નાગાલેન્ડ પણ આપણું છે ને કાકડકુઈ પણ આપણું છે, આ વિસ્તાર પણ આપણો જ છે. આપણા રાષ્ટ્રનું એક અભિન્ન અંગ છે. એ અભિન્ન અંગને આપણે જીવતું રાખવું એ આપણા બધાનું કર્તવ્ય છે, ધર્મ છે. ભારત માતા કી જય. મહાનગરની તમારી જિંદગી છોડી અને આવા કોઈ વિસ્તારમાં આવીને આવું સેવાનું કાર્ય કરો. આપણે કોઈને 5 મિનિટની સેવા આપીએ છીએ તો પણ એમનું કેટલો ચાર્જ થશે એમનું આપણે આંકડાઓમાં ગણતરી કરીએ છીએ. જ્યારે આવા જે કાર્યકર્તાઓ છે એમણે આખા જીવનનું મૂલ્ય આપણા દેશને સમર્પિત કરી દીધું છે. અને આ બધી વાતો તો આપણે બધા સાંભળી લઈએ છીએ, પણ આ વાતો આપણી આવનારી પેઢીના જીવનમાં ચરિતાર્થ થાય એના માટેના જે પ્રયત્નો આવા જે ક્ષેત્રો કરી રહ્યા છે, આવા વિદ્યા સંકુલો કરી રહ્યા છે અને એની અંદરના જે બાળકો જે એક આખી ઘરેડમાં ઘડાઈને તૈયાર થઈ રહ્યા છે, આ બાળકોને મહાનગરોની અંદર જે ફેશન ટેકનોલોજીનો વાયરો વાઈ રહ્યો છે ને એનો ચસ્કો આ બાળકોને ના લાગે ને એની તકેદારી રાખવાનું સૌથી અગત્યનું કામ આ વિદ્યાલયો,
આવા વિદ્યાલયો, વિદ્યાભારતી આખો સંઘ જે છે આ બધો કરી રહ્યો છે. એટલે આપણા બધાની જવાબદારી છે. આપણે બધા આવો એફર્ટ્સ નથી કરી શકતા, આટલો બધો પરિશ્રમ નથી કરી શકતા, પણ કોઈ કર્મથી સેવા કરે છે, કોઈ ધર્મથી સેવા કરે છે, અને જેના પર વિષ્ણુપ્રિયા લક્ષ્મીજીએ અપાર કૃપા વરસાવી છે એવા ધન કુબેરો આપ સૌ અર્થથી પણ સેવા કરી શકો છો. અને એ અર્થનો દોર અહીંયા સતત ચાલતો રહે છે. અને એમાં સૌથી હું ખૂબ માન અને સન્માનથી અને એક અહોભાવથી આ નામ ફરી વખત રિપીટ કરવા માંગુ છું કે ધનુષ લેબ્રોન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર એવા શ્રી અમિતાબેન અને પ્રદીપભાઈ તરફથી આ વિદ્યા સંકુલને આજે આખું પરિસર છે એમને ₹51,51,51,151 રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થાય છે. એવા જ યોગેશભાઈ ડાયાભાઈ મોઢ અને સોનલબેન મોઢ તરફથી પણ ₹25 લાખનું અનુદાન પ્રાપ્ત થાય છે. હિતેશભાઈ મોહનભાઈ શેટા તરફથી જેઓ અમૃત જેમ્સ ચલાવી રહ્યા છે તેમના તરફથી ₹11 લાખનું અનુદાન પ્રાપ્ત થાય છે. તો આવા માતબાર રકમ અહીંયા ખાલી બોલવી એ પણ ખૂબ મહત્ત્વની વસ્તુ છે અને એમના માટે પણ ખૂબ જીગર જોઈએ. આપણી પાસે ઘણું બધું હોય છે પણ જ્યારે કોઈને આપીએ છીએ ને એ જ મહાનતા છે, એ જ પરોપકાર છે. કારણ કે આપણા વેદો ને પુરાણોમાં પણ કહ્યું છે કે દાન એ તો ધર્મનું લક્ષણ છે, વીરોનું એક આભૂષણ છે. અને સાચો વીર એ જ છે કે જે પોતાને મળ્યું છે એમાંથી 10મો ભાગ કે જેટલામાં પણ ભાગ કાઢી શકે અને જ્યાં સેવા થઈ રહી છે ત્યાં આપી શકે. તો આજે આપનું અનુદાન છે એમનું ખૂબ સરસ એવું પરિણામ આપ સૌ આ ભવિષ્યમાં જોઈ રહ્યા છો, અત્યાર સુધી જોયું છે. અને આશાબેનની વાત સાંભળીને ખરેખર આપણે જે કરી શકતા હોય ને કરવું જોઈએ, કારણ કે ધર્મ અને કર્મ એ જરાય અલગ નથી. આશાબેને ઘણી બધી વાત કરી. આપણો ધર્મ એ જ છે કે આપણે આપણા કર્મ જે છે એને ઉજળા રાખીએ અને એના થકી આપણો ધર્મ ઉજળો રહેશે. અને આપણા કર્મ ત્યારે જ ઉજળા રહેશે કે જ્યારે આપણે આપણી સંસ્કૃતિની સાથે જોડાયેલા રહીશું, આપણા સનાતન ધર્મની સાથે જોડાયેલા રહીશું. આમ તો વિશેષ વાત નથી કરવી, પણ મારે ધનજી દાદાને વિનંતી કરવી છે કે અહીંયાથી સ્પેશિયલ 2 નામનો ઉલ્લેખ થયો ને એના પર થોડો પ્રકાશ પાડશે. તો ધનજી દાદા આપ પધારો અને આપ સુંદર મજાના એમના કામની અભિવ્યક્તિને સૌની સમક્ષ પ્રસ્તુત કરશો. આવો સૌ સાથે મળીને સાંભળીએ ધનજી દાદાને.